वस्तुओं की सामान्य उपयोगिता का प्रबोधन उपयोग क्रम की पहचान। शिक्षा पाठ विद्यार्थियों के उपयोग में आने वाले व्यवहार में आने वाली जैसे पुस्तक का पाठ्य सामग्री, वस्त्र, आवास, अलंकार और वाहन आदि। जो मैं पहला कीधुं तो फरीथी एक बार रिपीट करी दो। આપણે છે આ રાઈટ સાઈડ વાળો પાર્ટ છે એના ઉપર ઓછું એમ્ફેસિસ કર્યું છે, બરોબર, એની ચર્ચા ઓછી છે। આના ઉપર છે એ વધારે આપણે કામ કરીએ છીએ અત્યારે, એવું ધ્યાનમાં રાખીને કે આ વસ્તુ છે એ આપણા પાઠ્યપુસ્તકનો જે અભ્યાસ છે એમાં આવે જ છે, પણ તમે આની રોશનીમાં અભ્યાસક્રમને કઈ રીતના ભણાવવું એ છે એ જાતે ડિઝાઇન કરશો। આગળ ધીમે ધીમે જેમ વધશું એમ આપણે આને પણ આવરી લઈશું, બરોબર, ઓકે। અને આ ધ્યાનમાં રહે છે ને તે કાલે આપણે સિલેક્ટ કર્યું તો જે પણ આપણે ભણાવીએ છીએ આપણી અંદર જ્યાં સુધી આ નહીં હોય ત્યાં સુધી છે એ સફળ નહીં થશે। ચાલો એના પછી આ शिक्षा वस्तु संबंधों का संबोधन, शिक्षा पाठ स्नेह, कृतज्ञता, विश्वास जैसे व्यवहारकारी वाक्य रचना, जैसा साथियों के साथ विश्वास निर्वाह, गुरु माता पिता के साथ कृतज्ञता का निर्वाह, भाई व बहन के साथ गौरव सम्मान का निर्वाह, संबंधों में बरतने वाले मूल्य और चरित्रकारी पाठ, मूल्यांकन, वस्तुएं, सामग्री, वस्त्र, अलंकार, क्रम का सदुपयोग, सुरक्षा और आज्ञा पालन, पूर्ण व्यवहार का मूल्यांकन। राइट। तो कक्षा ધોરણ 2 માં મૂલ્યાંકન શેનું હતું? ક્યાં સુધી હતું? વસ્તુ અને પાઠ્ય સામગ્રીનું હતું। હા, પેડ પૌધાનું મૂલ્યાંકન હતું। તો શિક્ષા પાઠ મૂલ્યાંકન છે એ ક્યાં સુધી હતું? જો આ ગ્રેજ્યુઅલી છે ને એ ચેન્જ થાય છે। તમે જો તમારું જે ડોક્યુમેન્ટ છે એમાં જોશો ને મૂલ્યાંકન, તો ધોરણ 1 માં જુઓ તો ખાલી પાઠ્ય સામગ્રીનું જ છે મૂલ્યાંકન। પુસ્તકની સુરક્ષા અને શબ્દ ઉપયોગ એટલું જ છે। પછી છે એ પુસ્તક પ્લસ એડ શું કર્યું એણે? તો કે સામગ્રી અને સ્થાન આ બે એડ કર્યું। જે જગ્યાએ તમે ભણો છો એ જગ્યાને ચિહ્નિત કરવી, એને ચોખ્ખી રાખવી, વ્યવસ્થિત બેસવું, બરોબર, એનું સુરક્ષા અને સદુપયોગ થઈ ગયો। અને એ કરવું એના માટે તમે એને આજ્ઞાપાલનપૂર્વક સમજાવશો તો એ આજ્ઞાપાલન કરી શકે છે કે નહીં એનું મૂલ્યાંકન। હવે આગળ અહીંયા છે એ ક્યાં આવ્યું? 3 માં, કે 3 માં છે એ વસ્તુએ, તો જે પણ વસ્તુઓનો એ ઉપયોગ કરે છે ભણવા માટે, ઘરે, પાઠ્ય સામગ્રી, પછી કપડાં, વસ્ત્ર, પછી અલંકાર, આ બધી વસ્તુઓનો સુરક્ષા અને એનો સદુપયોગ કઈ રીતના કરે છે અને વ્યવહાર એનો કેવો છે આ બધી વસ્તુમાં, એનું મૂલ્યાંકન છે એ આવે છે। તો મૂલ્યાંકનમાં વસ્તુઓ વધતી જાય છે, રાઈટ। ચાલો આ એક પછી એક મુદ્દા તમારામાંથી જ કોઈ છે એ વાંચે। ધોરણ 3 માં 3, 4, 5 માં જે શિક્ષકો છે એ વારાફરતી વાંચે। 3, 4, 5 માં કોણ કોણ છે? मूल्य आधारित वाक्य रचना बनावी, જેમ કે સ્નેહ, વિશ્વાસ, કૃતજ્ઞતા। ઉદાહરણ: મિત્રો પ્રત્યે વિશ્વાસ નિર્વાહ, માતા પિતા ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા નિર્વાહ, ભાઈ બહેન માટે ગૌરવ વિશ્વાસ નિર્વાહ। કાવ્ય, પત્ર, નિબંધ, ગીતના માધ્યમથી સ્નેહ, વિશ્વાસ, કૃતજ્ઞતા જેવા મૂલ્યોનો વ્યવહાર કરવા શીખવનાર પાઠો। વાક્ય રચનાઓ અહીં વિદ્યાર્થી સ્વયંથી લખતો થાય, રચનાત્મક થાય, તેના પર શિક્ષિકાજીનું ધ્યાન રહે। રાઈટ, વેરી ગુડ। તો અહીંયા યલો જે લખ્યું છે એ અર્થમાં લખ્યું છે કે આ છે એ આપણે મૂલ્ય આધારિત વાક્ય રચનાઓ છે એ તો આગળમાં છે એ કરતા હતા, આમાં છે એ એડ થયા છે અમુક મૂલ્યો
અને બીજું છે ઈ તો કે આમાં છે ઈ બાળકની રચનાત્મકતા ઉપર વધારે ધ્યાન રાખવાનું. એટલે તમે જે કહો એ જ લખે એની બદલે એની અંદર આપણે જે ઓલું વિચાર શક્તિ ડેવલપ કરી હતી ને, વિચાર શક્તિ ઉપર ધ્યાન દેવડાવ્યું હતું ને, એના પૂર્વકે હજી વધારે પોતાનાથી વિચાર કરતો થાય અને એ લખતો થાય, બરોબર, એના ઉપર ધ્યાન દેવાનું છે. તો એની પોતાની રચનાત્મકતા છે એ વિકસે. જેમ આ રચનાત્મકતા પૂર્વક વિદ્યાર્થી લખે એમ એનું મૂલ્યાંકન છે એ સારું કરવું તમારે, બરોબર. આ ખ્યાલ આવ્યો બેન? સમજાણો તમને? ને હા બેન પાછળ બેઠા, તમારું શું નામ? કિંજલ. ખ્યાલ આવ્યો? શું કીધું? શું કીધું? તો અહીંયા છે બાળકની રચનાત્મકતા ઉપર ધ્યાન દેવાનું છે, રાઈટ. બેઠું લખતો નથી ને, બીજા વિદ્યાર્થી લખે છે એને જ કોપી કરતો નથી ને, એની બદલે એ જેવું પણ લખે પણ એ પોતે લખતો થાય, એ આપણે જોવાનું છે, રાઈટ. એના પછીનો મુદ્દો વાંચો. સંબંધો, મૂલ્યો, એમાં કર્તવ્ય દાયિત્વ શું શું છે તેના પર પાઠ. આ પૂર્વક ચરિત્ર ચિત્રણ થાય એ દિશામાં પાઠ. પોતાની વર્ગખંડની, શાળા પરિસરની, ઘરની સ્વચ્છતા તરફ ધ્યાન આકર્ષણ અને પાઠ. હા, તો આમાં જો એક મિનિટ, આ જે યલો લખ્યું છે, પહેલા તો આ એક જ મિનિટ ઉપરનું જોઈ લઈએ. સંબંધો, મૂલ્યો, એમાં કર્તવ્ય દાયિત્વ શું શું છે એના પર પાઠ. તો જે આ ઉપર સંબંધો આપ્યા છે ને, એટલા સંબંધો ધોરણ 3 સુધીમાં આવી જશે. માતા પિતા, ગુરુ શિષ્ય, ભાઈ બહેન અને મિત્ર, આ ચાર સંબંધ આવી જશે. તો આ ચારેય સંબંધોમાં મૂલ્યો, વિશ્વાસ છે, સ્નેહ છે, મમતા છે, વાત્સલ્ય છે, ગૌરવ છે, કૃતજ્ઞતા છે, આ બધા મૂલ્યો આવશે. તો આ સંબંધો, એમાં મૂલ્યો, અને આ સંબંધોમાં પરસ્પરતામાં શું કર્તવ્ય દાયિત્વ છે એ સ્પષ્ટ કરતા હોય એવા પાઠ. જેમ કે ભાઈ બહેન સંબંધ આપણે ધારો કે શીખવાડતા હોય, તો ભાઈ બહેન સંબંધમાં પરસ્પરતામાં કર્તવ્ય શું છે મારું? તો કે ભાઈ અને બહેન પોતપોતા એકબીજા પ્રત્યે છે એ એકબીજાની ઉન્નતિ, ઉત્થાન અથવા તો એ આગળ વધે એ માટે સંબંધ છે. તો મારું એ કર્તવ્ય છે કે પરસ્પરતા, ભાઈ બહેન સંબંધમાં હું ભાઈ હોય તો સામેવાળાની કોઈ જગ્યાએ ભૂલ થાય છે જેની ગતિને રોકે છે, તો એ ભૂલને હું વિશ્વાસપૂર્વક, સ્નેહપૂર્વક છે એ બતાવો કે ભાઈ આ તારાથી ભૂલ થાય છે, આને આપણે આમ કરીએ તો કેમ થાય, બરોબર. તો આ તમારું કર્તવ્ય છે. તો આ કર્તવ્યને સ્પષ્ટ કરતા હોય એવા વાક્યો, એવા પાઠ. ધારો કે ભાઈ બહેન સંબંધમાં છે, કોઈ એક છે બીમાર પડ્યું, તો તમે એને પૂછો છો કે હવે કેમ છે તને, તારા માટે દવા લઈ આવીએ કે નહીં, તો દવા પીધી કે નહીં, તમે એના માટે પાણીનો ગ્લાસ ભરીને આવ્યો, તો આ આપણું દાયિત્વ છે કે નહીં? પછી માતાની એવી જ રીતના સેવા કરવી, બીમાર પડીએ, પિતાની સેવા કરવી, દાયિત્વ છે કે નહીં? ઘરમાં બુઝુર્ગ વ્યક્તિ છે, ઘરડા, દાદા દાદી, તો એમાં આપણું કર્તવ્ય દાયિત્વ શું છે? તો દાદા દાદી છે એ કોઈ આપણને કાર્ય ચીંધે છે, તો દાદા દાદીનું શરીર છે એ બની શકે અત્યારે અશક્ત છે, તો એ જે કાર્ય ચીંધે છે એ કાર્ય મારાથી થઈ શકે એમ છે? તો કે હા, થઈ શકે એમ છે. તો હું એ જે કાર્ય ચીંધશે હું કરીશ, અને જ્યારે હું કરીશ એ આજ્ઞા પાલન, ત્યારે હું ખુશ થાઉં છું, એવું ધ્યાન. તો આ બધા મારા કર્તવ્ય અને દાયિત્વમાં આવશે. તો તમારા આ ચારેય સંબંધમાં છે એ કર્તવ્ય દાયિત્વ શું છે? માતા પિતામાં શું છે? ગુરુમાં શું છે? એ કર્તવ્ય દાયિત્વનું લિસ્ટિંગ કરવાનું છે. આ મેં જેમ ભાઈ બહેન સંબંધ કીધું એમાં ચારેય સંબંધમાં કર્તવ્ય દાયિત્વનું, આને જ્યારે તમે એલાબોરેટ કરો ત્યારે લિસ્ટિંગ કરો. તો પહેલા એક સંબંધ લખો, જેમ કે માતા પિતા, તો એમાં કર્તવ્ય દાયિત્વ શું છે? પછી ગુરુ શિષ્યમાં શું છે? ભાઈ બહેનમાં શું છે? મિત્રમાં શું છે? જે ત્રીજા ધોરણમાં ભણતું બાળક છે એ જે લેવલનું જીવતું હોય, જે વાતાવરણમાં જીવતું હોય, એ વાતાવરણમાં શું પોસિબલ છે એ આ કર્તવ્ય અને દાયિત્વને નિભાવી શકે છે. એવા મુદ્દાઓ શું શું છે એનું લિસ્ટિંગ કરવું.
અને આ રીતના છે એ જ્યારે આ સંબંધોમાં કર્તવ્ય અને દાયિત્વ પૂરા થાય છે તો એને જ કીધું ચરિત્રપૂર્વક જીવવું. એ જે ચરિત્ર છે. તો આ રીતના છે એ સંબંધોમાં ચરિત્રનું ચિત્રણ બાળકની અંદર થાય છે. પછી બીજું જો વર્ગખંડ વાળું લખ્યું તો એમાં આપણે ધોરણ 3 છે એ વર્ગખંડની બહાર નીકળ્યા, શાળા પરિસરની અને ઘરની સ્વચ્છતા તરફ ધ્યાન આકર્ષણ અને પાઠ. રાઈટ. તો એને એલાબરેટ નથી કરતો, એ આપણે ચર્ચા ઇનફ કરી છે અને કઈ રીતના કરવું એ તમારે છે એ એના લિસ્ટિંગ કરવાનું છે પોઈન્ટ. વિદ્યાર્થીઓના આગળ વાંચો. વિદ્યાર્થીઓના રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી વ્યવહારમાં આવતી વસ્તુ જેમ કે પુસ્તક, પાઠ્ય સામગ્રી, કપડા, વસ્ત્ર, અલંકાર, ઘર આવાસ, વાહન ઉપર પાઠ. તો જો અલંકાર છે એટલે તો અલંકાર એટલે આપણે ઘરેણા શબ્દ સામાન્ય રીતના જનરલી સમજીએ છીએ. તો અહીંયા છે એ અલંકાર એટલે છે એ કપડાને જ કીધું છે દર્શનમાં, અને જે આભૂષણ પહેરીએ છીએ એને અલંકાર કીધું છે, પણ વસ્ત્ર છે એને અલંકાર જ કીધું છે. રાઈટ. તો આપણે જે કપડાં પહેરીએ છીએ એનો, અને આવાસ એટલે ઘર, પછી જે વાહન ઉપર આપણે આવીએ છીએ બધા, આ બધી વસ્તુઓ આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવે છે, એની સાથે આપણે રહીએ છીએ. તો આ જે રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુ છે એ બધી વસ્તુઓનો સદુપયોગ કઈ રીતના કરવો એના ઉપર ધ્યાન આકર્ષણ કરાવવું, એના ઉપરના પાઠ. કે આપણે આ બધી વસ્તુ વાપરીએ છીએ, એનાથી આપણે સમજ સંપન્ન થઈએ છીએ, આ આપણા જીવનમાં ઉપયોગી વસ્તુ છે, એના ઉપરના પાઠ, એના ઉપરના વાક્યો, શબ્દ રચનાઓ. આગળ ધોરણ 3 મૂલ્યાંકન શું છે, વાંચો. ધોરણ 3 મૂલ્યાંકન પુસ્તક, પાઠ્ય સામગ્રી, કપડા, વસ્ત્ર, અલંકારના સદુપયોગ, સુરક્ષા, આજ્ઞાપાલન પૂર્વકનું મૂલ્યાંકન. તો હવે જ્યારે તમે આ બધું શીખવાડો છો કે પુસ્તક છે, તમારી બીજી પાઠ્ય સામગ્રીઓ છે, જે બેગ કહીએ, સ્ટેશનરી આઇટમ કહીએ, પછી ઘરના યુનિફોર્મના કપડા, પછી આ બધી વસ્તુનો તમે સદુપયોગ કરો છો કે નહીં? બરોબર. અને સદુપયોગ કરો છો ત્યારે તમે ખુશ થાવ છો કે નહીં? તમે આ સદુપયોગ અને સુરક્ષા સમજાવી એ કરી શકે છે કે નહીં? તો એ આજ્ઞા પાલન તમારે મૂલ્યાંકન કરવાનું. તો ધારો કે તમે આ સદુપયોગ શીખવાડ્યો, પણ એના પછી બાળકની અંદર તમે પ્રવૃત્તિ જોવો છો કે વસ્તુઓ નવી નવી લઈ આવે છે દર વખતે, તો શિક્ષક તરીકે તમારું ધ્યાન દેવડાવવાનું છે. મૂલ્યાંકનમાં તો મૂલ્યાંકન શું આવ્યું કે હજી એને સદુપયોગ નથી સમજાણો, તમે તો સમજાવ્યો છે પણ હજી એનું ધ્યાન ગયું નથી. તો એની સાથે સંવાદ કરવાનો કે ભાઈ આ નવું તમે રબર લઈ આવ્યા, શું કામ લઈ આવ્યા, શું કર્યું તમે? જૂનું હતું તોય લઈ આવ્યા? તો કે આ જૂનું હતું તોય લઈ આવ્યા. તો શું કામ? એનાથી આનો ઉપયોગ શું છે એ વાત કરવાની. ઉપયોગ લખવા માટે છે, એ તો ઓનાથી એ લખાતું હતું, ઓનાથી એ ભૂસાતું હતું, તો કાં લઈ આવ્યા? એનાથી છે એ શું થાય છે? તો કે પૈસાનો દુરુપયોગ થાય છે. બરોબર, ઓનાથી કામ થાય જ છે. પછી ધારો કે ખોવાઈ ગયું એટલે લઈ આવ્યા, તો સુરક્ષા ન કરી ગયા ને આપણે એની, સુરક્ષા ન કરી ગયા. તો ધ્યાન દેવડાવવાનું કે વસ્તુ બધી આપણે જે પણ રાખીએ છીએ એ ચોક્કસ જગ્યાએ જ લઈએ અને ચોક્કસ જગ્યાએ મૂકીએ, જેથી કરીને એ પાછી આપણને મળી જાય, તો ખોવાય નહીં. બરોબર. મમ્મી પપ્પા શ્રમ કરે છે ને પૈસા માટે, તો આપણે ખોઈ નાખશું તો ફરી પૈસા વાપરવા પડશે. એ પૈસા આપણે છે બીજી કોઈ સાર્થક વસ્તુ માટે વાપરીએ તો આપણે પૈસાનો લોભ કરવાનો છે એમ નથી સમજાવવાનું જ્યારે ચર્ચા કરીએ ત્યારે, પણ એનો દુરુપયોગ નથી કરવાનો છે એ સમજાવો. જરૂર હશે અહીંયા વાપરશું. જો તમે આવી રીતના છે એ સ્ટાન્ડર્ડ એક ધોરણમાં છે એ આ બધી વસ્તુઓનો સદુપયોગ કરી અને 100-200 રૂપિયા બચાવશો, તો એ 100-200 રૂપિયા છે એ તમે ક્યાંક પ્રવાસમાં ભણવા માટે જશો, ત્યાં વાપરી શકશો, ત્યાં કોઈ સામગ્રી લઈ શકશો, ત્યાં જઈ શકશો. આ રીતના છે એના લેવલ ઉપર જઈને છે એ ચર્ચા કરવાની. તમે બધા શિક્ષક જે ભણાવો છો એની પાસે મારા કરતા વધારે દ્રષ્ટાંત હશે. એના પછીનું જોવો જે શું છે.
ધોરણ 3 માટે જે મૂલ્યલક્ષી મુદ્દાઓ છે તેનું મૂલ્યાંકન કરવું. તો જો અહીંયા મેં હવે ધોરણ 3 થી શોર્ટમાં લખવાનું સ્ટાર્ટ કર્યું. અહીંયા મેં બધી જ વસ્તુ ધોરણ 2 છે એમાં જેટલી પણ મુદ્દાઓ આવ્યા હતા એ બધા મુદ્દાને અહીંયા પાછા લખી અને એનું મૂલ્યાંકન કરવાનું એમ લખ્યું. તો હવે તમે ધીમે ધીમે જેમ સમજતા થાવ છો એમ અમુક વસ્તુ છે એ શોર્ટમાં લખી દઉં છું. તો અહીંયા જેટલા પણ મૂલ્યલક્ષી અહીંયા મુદ્દાઓ લખ્યા છે બરોબર, એ બધા જ મુદ્દાઓ છે એ તમારે મૂલ્યાંકન કરવાનું થશે. હવે મૂલ્યાંકન કઈ રીતના કરશો, એનું ફોર્મેટ શું બનાવશો, તો એ ફોર્મેટ છે એ તમારે મૂલ્યાંકનનું એક પત્ર બનાવવું પડશે. તો એક તો હવે કામ શું કરવાનું છે એ બધાને ખ્યાલ આવે એટલા માટે, કારણ કે હવે કામ સ્ટાર્ટ થઈ જશે. એક તો બધાની પાસે આ પીપીટી છે તો હરેક બુલેટ પોઈન્ટ છે એ બુલેટ પોઈન્ટમાં લિસ્ટ ડાઉન કરવાનું છે કે ભાઈ શું શું અહીંયા એક્ટિવિટી થઈ શકે બરોબર. અને બીજું છે એ શું કરવાનું છે, તો કે બીજું જે મૂલ્યાંકન કરવાનું છે તો મૂલ્યાંકન તમે કઈ રીતના કરશો એનું પણ એક છે એ ડોક્યુમેન્ટ બનાવવાનું થશે. તો હવે ધોરણ 3 સુધી આપણે પૂરું કર્યું એટલે ધોરણ 2 સુધીના શિક્ષકોએ છે એ પોતાના ગ્રુપમાં કક્ષા પ્રમાણે આ પાઠ્યક્રમને વાંચો. એક એક મુદ્દાઓ જે આ લખેલા છે, એક એક બુલેટ, એ બુલેટમાં તમે પોસિબલ શું શું પ્રવૃત્તિ કરી શકો, એક્ટિવિટી કરી શકો, પ્રોજેક્ટ કરી શકો, સંવાદ કરી શકો, પાઠ બનાવી શકો, કાવ્ય બનાવી શકો, નિબંધ બનાવી શકો, જે બનાવી શકો એનું લિસ્ટ છે એક એક મુદ્દાને કરો. આ ક્લિયર થાય છે બધાને? આગળના ધોરણવાળાને એ જ કરવાનું થશે, પણ આમને હમણાં કરવાનું છે એટલે ફરીથી કહી દઉં છું. તો મને છે એ ધોરણ 2 માંથી હું એકાદ બે શિક્ષકોને પૂછું છું શું કરવાનું છે એ મને સમજાવે, પછી તમને છે એ કામ કરવા માટે મોકલીએ બરોબર. તો ચાલો ધોરણ 2 માં કોણ કોણ છે પેલા સૂચો કરો. ચિત્ર થઈ શકે, વાર્તા થઈ શકે, કોઈ એક ટોપિક ઉપર બાળકને આપીએ તો એના વિશે પ્રોપર એક કવિતા હા લખી એના વિશે માં વિશે છે, હા ફેમિલીમાં પપ્પા વિશે છે, રાઈટ. તો તમે લખવાનું ટ્રાય કરો તો એમાંથી પોતે સમજશે. પછી એક બીજો શબ્દ યુઝ કર્યો મેં, સાર્થક સંવાદ, રાઈટ, એ પણ થઈ શકે. એ શું છે એ શું સમજાવવાનું કયો છે? સાર્થક સંવાદ એટલે કોઈ કહેશે? બીજા કોઈ ધોરણ 2 સુધીના? અર્ચનાબેન તમે કઈ સંવાદ ગોતી રાખ્યો છે જે કાલે વાત કરી હતી કરવા જેવો હોય તો એકવાર છે એ લઈ લઈએ છે? હા ઓકે, હા એ પેલા તમે કઈ કહેશો કહી દો. સાર્થક સંવાદમાં આપણે પાઠ્ય સામગ્રીની સાચવણી હતી એમાં આપણે એવા પ્રશ્નો પૂછી શકીએ બાળકોને સંવાદ કરીને અત્યારે આપણો સંવાદ લખી રાખી તેવો સ્પેશિયલ પ્રશ્ન આપણે યાદ ના હોય તેમાં જોઈને આપણે બાળકો પૂછી શકીએ. રાઈટ. તો તમે કઈ વસ્તુ લાવો છો, તમારી જોડે કઈ વસ્તુ છે, ક્યાંથી લાવો છો, પછી એનો ઉપયોગ શું, આનો શું પેન્સિલનો શું ઉપયોગ, અને કઈ જગ્યાએ મુકાય, ઘરે કઈ જગ્યાએ મુકાય, એટલે એનો જ્યાં સુધી આપણે લઈ જાવ ત્યાં સુધી લઈ જઈશું. બરોબર. દરેક સંવાદ કરીશું. રાઈટ. બીજું શું કરવાનું છે? આ એક છે એ તો મુદ્દા ઉપર ચર્ચા. બીજું શું કરવાનું? ડોક્યુમેન્ટ, મૂલ્યાંકનનું ડોક્યુમેન્ટ એક બનાવવાનું છે. રાઈટ. તો એક છે ને આ સાર્થક સંવાદ શું છે એ ખાસ કરીને નવા લોકોને વધારે ખ્યાલ આવે એટલા માટે તો આ પહેલો સંબોધન ઉપર સંવાદ છે. તો 2 જણા છે એ માઇક લઈ લ્યો, અહીંયા આગળ આવી જાઓ ધોરણ 2 સુધીમાં, અને એક અધ્યાપક બનો ને એક વિદ્યાર્થી બનો, એકબીજાના સંવાદ છે એ વાંચવાના છે તમારે અહીંયા નાટ્યાત્મક રીતના પ્રસ્તુત કરવાનું છે બરોબર. નવા લોકો આવો કોઈ અને એક છે એ જૂનામાંથી આવો, 2 જણ નવા આવો, જે સાવ ફ્રી ડ્રેસ વાળા 2 આવો અહીંયા. તો કોણ અધ્યાપિકાજી બનશે અને કોણ છે એ વિદ્યાર્થી બનશે કે જો અમને એટલે ખબર પડે. 2 માઇક ચાલે છે જો.
नमस्ते बेटा जी। नमस्ते अध्यापिका जी। बेटा जी हम सब सही संबोधन से जी और आप लगाकर की बात करेंगे। अध्यापिका जी संबोधन क्या होता है? बेटा जी अभी आपने मुझे क्या कहा? अध्यापिका जी बेटा जी यही संबोधन होता है। अभी मैंने आपको कैसे बुलाया? बेटा जी मैंने आपको बेटा जी कहकर संबोधन किया, आपने मुझे अध्यापिका जी कहकर संबोधन किया। अध्यापिका जी છે હજી. अच्छा बताओ आप मनन बेटा जी को क्या कहकर बुलाते हैं? मनन भाई जी। और रक्षा बेटा जी को रक्षा बहन जी। भाई जी बहन जी ये क्या हुआ? संबोधन। अच्छा बताओ सेवाराम भैया जी और अंबिका बहन जी को आप क्या कहकर बुलाते हैं? सेवाराम चाचा जी, अंबिका मौसी जी। चाचा जी और मौसी जी ये क्या हुआ? संबोधन। વેરી ગુડ. જે છે ચાલુ છે, ઉભા રહી. ના ના બરોબર છે, ચાલુ રાખો. ચાલો અહીંયાથી સ્ટાર્ટ થશે. અધ્યાપિકાજી કોણ છે? हम सभी अध्यापिका जी एक दूसरे को किस संबोधन से बुलाते हैं? बहन जी। आप नीलेश चाचा जी, शंकर चाचा जी कहकर बुलाते हो। हम भी उन्हें चाचा जी कहते हैं क्या? नहीं। क्यों नहीं कहते? क्योंकि वे तो बड़े हैं। बिल्कुल ठीक, क्योंकि वो हमारी उम्र के हैं, इसीलिए उन्हें भाई जी कहते हैं। जैसे आप सब एक उम्र के सही हो एवं साथ साथ पढ़ते हो, इसीलिए एक दूसरे को भाई जी बहन जी कहते हो। વેરી ગુડ. अच्छा बताओ जैसे हम आपको बेटा जी कहते हैं तो क्या आप भी हमको बेटा जी बोलते हो? ऐसा थोड़ी होता है। आप सब मुझे अध्यापिका जी क्यों बोलते हो? क्योंकि आप हमको पढ़ाते हो। वेरी बहुत अच्छे। अच्छा बताओ आप सब मेरा नाम लेकर मुझे बुलाएंगे तो कैसा लगेगा? अच्छा बताओ आप सब मेरा नाम लेकर मुझे बुलाओगे तो कैसा लगेगा? ऐसा होता ही नहीं है। क्यों नहीं होता? अच्छा नहीं लगता। मैं आपको आपका नाम लेकर बुला सकती हूँ। हाँ आप बुला सकते हो। क्यों? मैं क्यों नाम लेकर बुला सकती हूँ जब आप मुझे नाम लेकर नहीं बुला सकते? आप बड़े हो ना, इसलिए हमको तो घर से सब नाम लेकर ही बुलाते। ऐसा क्या? अच्छा एक बात सोच कर बताना कि यदि मैं कहूँ अनंत इधर आओ या अनंत पिताजी इधर आइए, आपको क्या अच्छा लगेगा? बेटा जी इधर आइए। धवल पिताजी ધવલ બેટાજી. धवल पिताजी अब आपका नंबर धवल ठीक से बैठो या धवल पिताजी ठीक से बैठे थे। धवल पिताजी बढ़िया। अब मनन पिताजी, मनन क्या कह रहे हो या मनन पिताजी आप क्या कह रहे हो? मनन पिताजी। रक्षा पिताजी आपका नंबर, रक्षा होमवर्क किए हो या रक्षा पिताजी आपने होमवर्क किया है? रक्षा पिताजी। आप सब समझ गए संबोधन किसे कहते हैं? हम सबका एक नाम होता है और हम सब एक दूसरे के कुछ लगते हैं। संबोधन से हमें पता लगता है कि हमारा आपस में संबंध क्या है। जैसे आपकी मम्मी जी का एक नाम है पर आप उन्हें मम्मी जी कहते हो, इससे हम सब जान जाते हैं कि ये आपकी मम्मी जी है। आप मुझे अध्यापिका जी कहते हैं, मैं आपको बेटा जी कहती हूँ, इससे सब जान जाते हैं कि मैं शिक्षक हूँ और आप मेरे विद्यार्थी। પૂરું. ગુડ. તો આ છે એ સાર્થક સંવાદનું એક દ્રષ્ટાંત છે, એક્ઝામ્પલ. બરોબર. આવી રીતના તમે જ્યારે ભણાવવામાં લાગશો ત્યારે તમારા પોતાના સંવાદ જનરેટ થશે નવા. અમારા શિક્ષકો કહે જ છે, જે જૂના છે એ બધાય તો. અને એક આપણે ડાયરી લખીએ છીએ, શિક્ષક ડાયરી. દર મહિને એક આપણે ઇન્સિડન્ટ્સ લખતા હોય છીએ, રાઈટ?
આ બધાનું છે એ સંકલન કરીને એક આપણે બુકલેટ બનાવવાની જરૂર છે. સારી ડાયરી છે શિક્ષકોની ડાયરીમાંથી વ્યવસ્થિત એને જે ભાષાકીય ભૂલ કરી હોય એને સુધારી અને તમે બુક છે એ આપણી સ્કૂલના નામની પબ્લિશ કરી શકો એમ છો કે આ મારા 1 વર્ષમાં મૂલ્ય શિક્ષાને લઈને જે અમે પ્રયોગ કર્યા એના હમણાં જે રિઝલ્ટ મળ્યા છે એ દ્રષ્ટાંત છે. આ એ જ છે. જો તમારી સામે જે પીળા કલરની બુકલેટ છે જે આપણે અત્યારે વાંચીએ છીએ એ ડિજિટલ આ અત્યારે છે, તો આ અભિભાવક વિદ્યાલય રાયપુરમાં જે એમણે સંવાદો કર્યા છે એ જ લખેલા છે. તો આમ તમારા સંવાદો છે એ બાળકો સાથે જે જનરેટ થશે, જે સાર્થક સંવાદો છે, જો આમાં તમે ઓબ્ઝર્વ કરો તો કોઈ નકારાત્મક શબ્દ ક્યાંય પ્રયોગ નથી કર્યો. તો સાર્થક શબ્દો વડે જ સાર્થક સંવાદ છે, રાઈટ. પછી કોઈ પોઈન્ટ ઉપર તમે જોયું કે અધ્યાપિકાજીએ છે એ એવું પૂછ્યું શિક્ષિકાજીએ કે તમને મનન નંબર રોલ નંબરથી ઘણી વાર બોલતા હોય શિક્ષકો, રોલ નંબર 5 અહીંયા આવો એ રીતના, રોલ નંબર 10 ઊભા થાવ, તો એ યોગ્ય છે કે પછી છે એ નામ અને ભાઈજી મનન ભાઈજી એ રીતના બોલાવીએ એ યોગ્ય છે? પછી ઘણી વાર શિક્ષક આવું પૂછે, જોજો આવું થઈ શકે તમારી યાર કે તમને હું મનન કહીને બોલાવું તો સારું લાગે છે કે મનન બેટાજી કહીને બોલાવું તો સારું લાગે છે? તો આમાં લખ્યું કે મનન બેટાજી કે મનન ભાઈજી, પણ ધારો કે વિદ્યાર્થી એવું કહે કે મનન, તો શું કરશો તમે? જગદીશભાઈ કહે આમાં તો કઈ ન કરાય, શું કરવું? તો આપણે છે શું કરવાનું? સાચું શું છે શિક્ષક તરીકે મને તો ખ્યાલ છે, તો આપણે સ્નેહપૂર્વક સાચું શું છે એ કહેવાનું છે કે નહીં બેટાજી मनन नहीं, मनन बेटाजी कहते हैं तभी अच्छा लगता है, वो सही है, एक बार फिर से सोच के बताओ. પછી બીજા વિદ્યાર્થીને પૂછવાનું કે આપકો कैसा लगता है, देखो ऐसा लगता है ना सही. તો જે સાચું છે એ પ્રતિષ્ઠિત કરવું પડશે આપણે. બાળક છે એ હજી એ સંપૂર્ણ રીતના છે એ જ્ઞાન સાથે નથી ને જ્ઞાન સાથે કરવાનું છે, તો ન કહે તો આપણે છે એ કહેવાનું છે, બરોબર. એમાં કોઈ આપણે એને મનાવીએ છીએ, આપણે કહીએ છીએ એવું નથી. જે સાર્થક વસ્તુ છે એ જ કહીએ છીએ. તો જો આવા સાર્થક સંવાદ છે એ આમાં ઘણા છે. બીજી એક બુકલેટ છે એ હું તમને ફોરવર્ડ કરું છું, એમાં પણ સાર્થક સંવાદની જે બુકલેટ છે, તો એમાં છે એ તમને બીજા ઘણા સાર્થક સંવાદ છે એ મળી જશે, રાઈટ. અર્ચનાબેન તમારી પાસે હોય તો તમે આપણા ટેલિગ્રામના ટીચર ગ્રુપમાં છે એ મૂકી દો, જે સાર્થક સંવાદ વાળી બુક છે ને. બાકી તમે જે જાઓ છો એ લોકો તમારી પાસે આ જે પુસ્તક છે એ બધું મટીરિયલ છે એ લઈ જાઓ, બરોબર. પીપીટી છે એ સોફ્ટ કોપી ફોરવર્ડ કરી જ છે, એમાંથી જુઓ અને હવે તમે કામ સ્ટાર્ટ કરી દો. ધોરણ 2 સુધીના જેટલા બહેનો છે બરોબર, એમાં શું કંઈ હા સંબોધન, એ તો બોલાવા વાળી વાત જે છે એ સંબોધન. તો સંબોધનમાં આપણે ચેન્જ કરવો જ પડશે, રાઈટ. કારણ કે અનુસરણથી બાળક શીખતું હોય, આપણું સંબોધન ઠીક નહીં હોય, ખાલી ભણાવવામાં આપણે સંબોધન આ કરવું છે એમ કહેશું તો બાળક છે એ નહીં કરશે નહીં. એટલે હવે આપણે છે એ આપણા સંબોધનમાં છે એ આપણે એકબીજાજીને શું કહેશું? એકબીજાને ભાઈજી બહેનજી, નામ અને ભાઈજી, નામ અને બહેનજી. બાળકોને આપણે કહેતા હોય પરિચય તમારો, ધારો કે નેહાબેન ને તમારું નામ, તો નેહા શિક્ષિકાજીએ તમને આ કરાવડાયું બાળકને વાત કરતા હોય ત્યારે. પણ તમે ધારો કે બે એકબીજાને વાત કરતા હોય અને તમે કોઈ ત્રીજા બેનની કે ભાઈની વાત કરતા હોય તો તમારે શું કહેવાનું? ધવલભાઈજી, એ રીતના ધવલભાઈ, એ જ રીતના થશે. હા હા, એ વખતે યાદ કરો.
જો આપણે વિશ્વાસ સાથે છીએ કે આપણે જે કરીએ છીએ ઠીક છે, બધી જગ્યાએ કરવાનું, બીજાને કેમ લાગે છે એ જોવાનું નથી. બીજો છે એ સમજવા મળશે ઠીક કે આ લોકોનું કલ્ચર આ જ છે. અને 2 પ્રશ્ન પૂછશે તો આપણે અડધી કલાક સમજાવશું ને, ટાઈમ મળી જાય આપણને. આપણે તો ઈચ્છીએ જ છીએ કે 2 પ્રશ્ન આપણને પૂછે કોક, કે હા મોકો અવસર મળશે આપણને. હા કઈ રીતનું એટલે કઈ રીતના તમે કહો છો? તમે બીજાનું પૂછો છો કે તમને પોતાને? એટલે હું શિક્ષકને પૂછું તો એમ વાલી તરીકે. હા અચ્છા, ત્યાં તો ભાઈજી બહેનજી જ આવશે. ત્યાં તો તમે વાલીના શિક્ષક નથી ને, છોકરાઓના શિક્ષક છો. વાલીને જો તમે વાત કરો છો, તમારો ઇન્ટ્રોડક્શન આપો છો, તો તમારે છે એ ભાઈજી બહેનજી આવે છે. પણ વાલીને તમે નહીં, વિદ્યાર્થીને તમે વાલી સામે કયો છો એકબીજાના માટે, તો અહીંયા તો શિક્ષકજી શિક્ષિકાજી જ આવશે. ધારો કે હું વાલી છું અને મારું સંતાન છે એ અત્યારે ઊભું છે અહીંયા, અને તમે એકબીજાને છે એ સંબોધન કરો છો, તો તમારે એકબીજાને ધરતી બહેનજી, શીતલ બહેનજી. પછી તમે છે એ બાળકને સમજાવો છો, તો ધરતી શિક્ષિકાજીએ શું સમજાવ્યું, ધરતી શીતલ શિક્ષિકાજીએ તમને શું કીધું, એમ વાલી રહ્યા. વાલીને તો તમારા માટે સંબોધન આ જ રહેશે. તમે ધારો કે વાલીને તમારું પરિચય આપો છો, તો તમે કહેશો હું શીતલ બહેનજી છું, કે હું છે ધરતી શિક્ષક બહેનજી છું. એના તમે શિક્ષક નથી ને, વાલીના એટલા. બીજી આજે પ્રણભાઈ વાત કરી એટલા માટે કાલે મને વિચાર આવતો હતો, જો તમને છે એ આ સંબોધનને લઈને મનમાં જે પણ હોય, પણ તમે લૂઝલી વાત નહીં કરવા સંબોધનને લઈને કોઈ પણ ક્યારેય. વિદ્યાર્થીના દેખતા કે અણદેખતા, કારણ કે ક્યારે વિદ્યાર્થી આવી જશે એ કઈ આકસ્મિક છે. તો વીજળી પડે એમાં વિદ્યાર્થી ક્યારેક આવી જશે, તો તમે તમારી મોજમાં હોય, શિક્ષિકાજી એમ કરીને દાંત કાઢતા હોય, તો છોકરાઓને છે એ લૂઝ થઈ જશે. એટલે ક્યારેય છે લૂઝલી વાત નહીં કરતા એને લઈ, બરોબર. અને એની ટેવ છે એ તમે અત્યારથી પ્રવીણભાઈ સારું ધ્યાન દેવડાવ્યું, અત્યારથી આજે આ ટીટીપી છે એમાંથી જ ધ્યાન દેવા માંડો. એમાં જે ભાષા પ્રયોગ છે એમાં આપણે તો ભાઈજી બહેનજી, શિક્ષિકાજી શિક્ષક, આટલા છે એ બરોબર સંબોધન આપણે ક્લાસરૂમમાં કરીએ છીએ. સહયોગી માટે છે એ કીધું હતું, સહયોગી ભાઈજી, સહયોગી બહેન. જ્યારે આપણે કામ હોય ને આપણે એની વિશે ચર્ચા કરતા હોય ત્યારે, પછી જ્યારે એની સામે આપણે વાતચીત કરતા હોય, એને આપણે ઉદ્બોધન કરીએ તો એનું નામ અને ભાઈજી અને બહેનજી. ત્યારે એમ નહીં કહેવાનું નામ, જેમ કે ઓલા ભાઈનું નામ શું છે આપણે, શૈલેન્દ્રભાઈ, શૈલેષભાઈ છે, તો શૈલેષ સહયોગી ભાઈજી, એમને શૈલેષભાઈજી. પણ ધારો કે બાળકોને આપણે વાત કરતા હોય એના વિશે, તો આપણે છે અહીંયા સહયોગી ભાઈજી, આપણા સહયોગી ભાઈજી છે એ આ છે ને, એ આપણા ક્લાસની સફાઈ કરે છે ને, એ આપણને સહયોગ કરે છે એ રીતના. આમાં હજી કઈ ડાઉટ હોય તો કે. એક બ્રેકમાં ગયા એ પેલા રાજેશભાઈએ ધ્યાન એ દેવડાવ્યું કે અમુક આપણે નિર્ણયાત્મક વસ્તુઓને ફિક્સ કરતા જઈએ છીએ, જેમ કે આ સંબોધન ફિક્સ કર્યું, રાઈટ. એ રીતના આપણે પાઠ્યક્રમમાં કોર્નરમાં 2 વસ્તુ લખી છે કે આપણે વિરોધી શબ્દ નહીં કરીએ, તો આ નિર્ણયાત્મક આપણે વાતો એક્શન લીધા છે આ ટીટીપીમાં આજથી. તો એવા એક્શન્સ છે ને એ એક તો પ્રવીણભાઈ તમે નોટ ડાઉન કરી નાખો, અને એક છે એ આપણા બીજા શિક્ષકોમાંથી, સ્ત્રીઓમાંથી કોઈ છે એ જવાબદારી લે કે જેટલા પણ આવા નિર્ણયાત્મક વસ્તુઓ છે
એમને પીટીપીમાં ડે સાથે આ વસ્તુ આપણે આમ ફોલો કરશું એ નિર્ણય લખી નાખે, એક્શન ટેકન. કોણ લખશે બોલ બહેનોમાંથી? નહીતર હું કહી દઉં. હા, તમે લખો. તો એ પ્રવીણભાઈ લખે છે અને શિલ્પાબેન રાવલ છે એ જેટલા પણ આવા એક્શન ટેકન છે એને સ્પષ્ટ લખે છે, બરોબર. પછી એમાં કામ શું કરવાનું એ તો જે તે વિભાગના લોકો છે એ કામ કરશે, બરોબર. તો બે ડોક્યુમેન્ટ તો તમારે કરવાના જ છે, સાથે સાથે તમારે આ બે વસ્તુ એ કરવાનું છે. એમાં લિંગ વાળું અને વિરોધી શબ્દ વાળું છે એ તો ધોરણ 2 થી આવી જાય છે, એવું કીધું ને. વિરોધી શબ્દ વાળું તો 2 ધોરણ સુધી આવી જાય છે, એટલે તમારે કરવાનું આવશે એનું લોજિકલ સ્ટ્રક્ચર. લિંગ વાળું છે એ ધોરણ 3 થી આવે છે, લિંગ પરિવર્તન કરો તો એ ધોરણ 3 થી 5 વાળા ગ્રુપમાં છે એ એક્શન ટેકન આવશે. તો તમને જે સૂચના આપવાની હતી લખવા માટે એમાં કંઈ ક્લિયરિટી ના હોય તો કયો, નહીતર આપણે તમને ફ્રી કરીએ, તમે કામ ચાલુ કરો. ધોરણ 2 સુધીના લોકો. હા, એટલે વાર્તા આખી એકાદી છે એ પ્રતિકાત્મક રૂપે કોઈ નિબંધ છે એનો રેફરન્સ લઈ લ્યો, આખો નહીં લખી શકો તમે, પણ વાક્યો વાળું જે કીધું છે ને, કેટલા પોસિબલ વાક્યો થઈ શકે એ જેટલા થઈ શકતા હોય એટલા કરજો. નિબંધ ને વાર્તાઓ તો લિસ્ટિંગ આખું નહીં થઈ અત્યારે. બરોબર છે, આ પ્રશ્ન બરોબર છે, આ સમજાવો. પાઠ છે, નિબંધ છે કે વાર્તા છે એ પ્રતિકાત્મક તમને કોઈ યાદ હોય કોઈ જગ્યાએ છે તો એનું ખાલી થોડું ઇનિશિયલ લખી અને ડોટ 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 કરી અને મૂકી દો એટલે સમજાવી દો અમને. આ એ રીતના કરી શકો. પણ જે વાક્ય લખવાના છે જે અહીંયા આપણે કીધા છે તો એ વાક્ય તો તમે આખા પૂરા લખો. જેમ કે અહીંયા સંબંધોમાં પ્રયોજન સ્પષ્ટ કરનારી વાક્ય રચના, તો આવા કેટલા વાક્યો હોઈ શકે? તો એવા 50 વાક્ય યાદ આવે તો 50, 100 આવે તો 100 એ લખી નાખવાનું. પછી એવી જ રીતના અહીંયા ચરિત્ર પર ધ્યાનાકર્ષણ કરાવતા પાઠ, જેમ કે શિક્ષિકાજી સ્નેહ ધીરતાથી ભણાવે છે, આવા કેટલા મુદ્દાઓ હોઈ શકે? એ મુદ્દાઓ છે એ લખી નાખો. પાઠ આખા નથી લખવાના. સ્વાવલંબન પૂર્વક જીવે છે, શ્રમ પૂર્વક જીવે છે, તો એવા કેટલા શું વાક્ય બોલીને આપણે કરાવી શકીએ એવા વાક્યો લખી નાખો. અને તો એક્ઝામ્પલ મેં કીધા હતા ને એ રીતના અન્ય ઘણા એક્ઝામ્પલ મળશે. હા, કેમાં કયો છો એ તમે? નહીં, સંબંધોની ઓળખમાં એ આવશે, બરોબર. પ્રયોજનમાં તો એનો ઉપયોગ શું છે, હેતુ પહેલા ધોરણમાં છે એ આવશે. પણ પહેલા ધોરણમાં એટલે મને ખ્યાલ નથી, એટલું કોગ્નિટિવલી કરી શકશે તો કરો. હા, ઘરમાં જેટલા હોય એટલા અથવા કેટલા કરી શકાય છે નિર્ણય લઈને કયો, પણ કરી શકાય આ વસ્તુ. કેટલું ડેપ્થમાં કરવું એ હા. જેમ કે ક્યાં કયો છો તમે? જેમ કે આ છે, આમાં છે માર્ક્સ નહીં, ગ્રેડ જેવું રાખો કદાચ તમે. અથવા તો ઘણીવાર આ રીતના કરે છે કે એવરેજ, ગુડ, વેરી ગુડ, એક્સલન્ટ આવા રિમાર્ક્સ આપતા હોય. તો ધારો કે આપણે આ રીતના ટેબલ બનાવ્યું હોય કે અહીંયા એક છે એ સેન્ટેન્સ છે જેનું આપણે મૂલ્યાંકન કર્યું આપણે, કે ભાઈ ધારો કે સહયોગનું મૂલ્યાંકન કર્યું, તો સહયોગમાં બાળક છે એ કેવું છે? તો એક્સલન્ટ છે, વેરી ગુડ છે, ગુડ છે, એવરેજ છે. પુઅર રાખતા નહીં ક્યાંય, બરોબર. ગરીબ નથી ક્યાંય બાળક આપણું,
તો આપણે એવરેજથી તો ઉપર જ બધે રાખીએ. અથવા તમારે છે એ આ ન કરવું હોય એને ગ્રેડ કરવા હોય તો એ ગ્રેડે કરીએ. તમને જે આ વસ્તુ છે એ આપણે અમુક આમાંથી પેરામીટર છે એ એવું વિચાર્યું છે અત્યારે કે નેક્સ્ટ યર આપણે જે માર્કશીટ બનાવીએ માર્કશીટમાં ક્વોલિટેટિવ શિફ્ટના પેરામીટરને આપણે આવી રીતના મૂકવાના છે ગ્રેડમાં. તો ગ્રેડ જ માર્ક્સ ક્યાંય નહીં મૂકીએ તો ગ્રેડે તમે રાખી શકો કે ધારો કે A+ છે, A છે, B+ છે, B છે અને C છે, ત્યાં સુધી રાખી શકીએ. ગ્રેડ જો રાખતા હોય તો C સુધી રાખી શકો તમે આ રીતના. આ સિવાય કોઈને કાંઈ આમાં ક્રિએટિવિટી હોય ખ્યાલ હોય તો એવું કરો કયો કઈ છે કાંઈ શિલ્પાબેન તમને કાંઈ લાગે છે? ના નહીં, આ સહયોગ કરે છે એને તમે આ ક્વોલિટેટિવ વસ્તુ છે ને મૂલ્ય વસ્તુ છે તો માર્ક્સના આધારે કરવા જશો તો તમારે એના માટે કંઈક સિસ્ટમ બેસાડવી પડશે જેમ આપણે ટીચર્સ માટે કરી છે. હવે અહીંયા તો બાધ્યતા છે કારણ કે એકબીજાનું કમ્પેર કરે છે ને પૂછે છે થોડું બધું થાય છે ને એટલા માટે. નહીં તો હું તો કાંઈ ન કરું. ક્વોલિટેટિવ છે ભાઈ શિક્ષક છે એને સમર્પિત છે અને ખ્યાલ છે કે આ મારું મૂલ્યાંકન કરે છે એ સ્વીકૃતિ છે મને તો મેં મૂલ્યાંકન કરી નાખ્યું કે તમે સારા છો પૂરું થઈ ગયું. માર્ક્સ કેટલા છે પૂછવાનું નથી. તો વિદ્યાર્થી અને શિક્ષકમાં તો સમર્પણ છે જ બરોબર. નહીતર શું કરવું પડશે તો કે માર્ક્સનો કંઈક ક્રાઇટેરિયા બનાવવો પડશે કે એ એટલે શું તો કે આટલાથી આટલા માર્ક્સ આવ્યા હોય ને એ આપીએ તો એમ નહીં. એની બદલે ઓવરઓલ જે ઇમ્પ્રેશન બને છે શિક્ષકની વિદ્યાર્થીમાં આ 5-10 વિદ્યાર્થી છે એમાંથી આની છે એ ઓવરઓલ સહયોગ માટે કારણ કે ડેઈલી જોવે છે ને ઓબ્ઝર્વ કરે છે શિક્ષક તો ડેઈલી જે ઓબ્ઝર્વ કરે છે એના આધારે કરીએ. બીજું છે એ આપણે જે ડાયરીમાં લખતા હતા હેબિટ ટ્રેકર એમાં તમે નાખેલું હોય તો એમાં જે ટીક માર્ક છે એના ઉપરથી તમને રિકોલ થઈ શકે. એ રીતના માર્ક્સ વાળું તમે કેમ વિચારો છો એ કહો તમે કઈ રીતના વિચારો છો? क्या लगता है भैया राजेश भाई आपको इसमें? वो ऐसा बोल रहे हैं कि तारा ये मूल्यांकन हमें करना है फॉर एग्जाम्पल ये मूल्यांकन है तो मैंने कहा कि इसका भी आप एक मूल्यांकन का फॉर्मेट एक तैयार करें बालकों के. तो एक तो राजेश भाई है वो मूल्यांकन वाला भाग अलग से लेने वाले हैं तो उसमें करेंगे. उसमें अभी भैया ऐसा प्रश्न है कि मान लो हम ये सहयोग का मूल्यांकन कर रहे हैं तो उसको हमें मार्क्स तो नहीं देने हैं ऐसा हमने अभी बोला तो हमें ऐसे शब्द है जो एक्सलेंट है, वेरी गुड, गुड, एवरेज उसमें हमें टिक करना है कि चलो इसका ये ऐसा है कोई एक बालक का. तो उसमें प्रण भाई ने ये कहा कि ये वेरी गुड या गुड में आने के लिए कोई मार्क्स की हमें रेंज करनी है कि इसके है ये 40 से लेकर 35 के बीच में मार्क्स है तो ये ऐसा कुछ ताकि टीचर्स को मार्गदर्शन मिले. या फिर हमने ग्रेड भी सजेस्ट किए ऐसे ग्रेड भी कर सकते हैं. तो उसके लिए भी ग्रेड के लिए भी एक्चुअली इंटरनली तो स्कूल में ये होता है मार्क्स के जो हाँ तो मार्कशीट में तो ये करेंगे उसमें हम कुछ लेंगे लेकिन अभी तो टीचर्स जो मूल्यांकन पत्र खुद के लिए बनाएंगे मतलब बच्चों का मूल्यांकन पत्र उसके लिए भी आप तब बता देना. अभी आप ऐसा करो कि તમે તમારી રીતના છે આજે મેં કીધું છે એના આધારે કંઈક બનાવો. કઈ રીતના કરવું યસ હા બરોબર પછી તૈયાર રહેશે એટલે એ થઈ જશે. पर भैया आप पूरा हो तब तक है वो मतलब ऐसा हमारे पास पत्रक हो कि वो फिर फाइनल हो उसमें कुछ देखना ना पड़े वो हम मेक श्योर करें.
और कुछ क्वेश्चन कक्षा 2 तक? डन? तो તમે લોકોને બેસ્ટ ઓફ લક, આગળ વધો. બરોબર, કાલે પ્રસ્તુતિ અથવા આજે ટાઈમ મળશે તો આજે પ્રસ્તુતિ છે એ ધોરણ 2 સુધીના આની લેશું આપણે 1 બાય 1. બરોબર, અને તમારા જે પણ કામ કરો એ વર્ડ ડોક્યુમેન્ટની અંદર જ કરજો, ટેબ્લેટમાં, સોફ્ટ કોપીમાં જ. બરોબર, બેસવાનું પાછળ તમે ચેર જે પડી છે ત્યાં એક ઓલા પાથરણા હતા એ લઈ અને અહીંયા બેસી જાઓ. એ રીતના ગ્રુપમાં કરવું હોય તો અહીંયા કરવું. બીજી કોઈ જગ્યા છે આપણી પાસે અહીંયા? તો અને આમ થાય પછી બીજા લોકો ધીમે ધીમે તૈયાર થશે એમ કોઈ એવી જગ્યા નથી, એટલે પાછળ જ બધા ધીમે ધીમે બેસતા થાય એમ જ કર્યું. ડન. બીજા કઈ ક્વેશ્ચન? તો તમે લોકો અત્યારે કામે લાગી જાઓ. આપણે ધોરણ 4 થી હવે કન્ટિન્યુ કરીએ. 4-5 પૂરું થાય એટલે 3 થી 5 વાળાને છે એ આપણે બેસાડીશું. બેસ્ટ ઓફ લક. ચાલો ઊભા થાવ. પેલું ઓલું પાથરણું હતું એ છે જ ને પાછળ? કોઈ આ પઠન કરી નાખે એકવાર પહેલા. માઇક લઈ લ્યો. ચાલો ફાસ્ટ. હેમાંગી બેન તમે લઈ લો. બાકીના લોકો છે એ ચાલો બંધ છે. હાલો वाचो. शिक्षा वस्तु की सामान्य उपयोगिता का परिचय, आवश्यकता का प्रबोधन. शिक्षा पाठ. मानवीय प्रकृति को पहचानने की क्षमता प्रत्येक विद्यार्थी में होने की सत्यता का पाठ, जैसे जीव जानवर, पौधे, वृक्ष, जल, वायु, अग्नि आदि सभी प्रकृति का दृष्टा मानव है. शिक्षा वस्तु. संबंधों में वर्तनी वाली चरित्र और व्यवहार वाली पाठ, कर्तव्यों का प्रबोधन. शिक्षा पाठ. संबंधों में वर्तनी वाली व्यवहार वाली पाठ, जैसे समय के साथ कोई बीमार पड़ने पर, स्कूल जाने के साथ किसी से मिलने के संबंध में, भोजन, शयन आदि. मूल्य, चरित्र और नैतिकता का और कवि बाध्यता, उसका नृत्य, वर्तमान इत्यादि पाठ, जैसे माँ विश्वास पूर्वक अधिकाधिक बच्चों का संरक्षण पोषण करने का रूप में चरित्र को और अधिकाधिक वस्तुओं को बच्चों के हित में सदुपयोग और उसके रख रखाव के रूप में सुरक्षा और नैतिकता का इत्यादि. मूल्यांकन. शिक्षा सामग्री, अलंकार व कक्षा सामग्रियों की सुरक्षा व सदुपयोग, कार्यव्यवहार का मूल्यांकन. મૂલ્યાંકનમાં મેં લાસ્ટ ટાઈમ કીધું એમ તમે જોશો તો વસ્તુઓ એડ થતી જાય છે. તો જો અહીંયા કક્ષા સામગ્રી એડ થઈ ગઈ. અત્યાર સુધી છે એ પોતાની સામગ્રી હતી. હવે વર્ગખંડમાં જે પણ વસ્તુઓ છે એનું પણ ધ્યાન રાખવાનું. તો ચાલો પહેલા તો કેટલા શિક્ષકો છે જે ધોરણ 3 થી 5 માં છે અત્યારે ફરજ છોકરો 3 to 5? ઓકે, નૈતિકભાઈ તમે થોડીક વાર આગળ આવતા રહ્યો, તમારું ચાલુ છે ત્યાં સુધી. ચાલો એક પછી એક બુલેટ છે આમાં તમારામાંથી જ કોઈ રીડ કરતા થાય. બીજું વ્યક્તિ અંજલિબેન તમે રીડ કરો. ધોરણ 4. સંબંધોમાં સમાયોજિત વ્યવહાર કેમ કરવો એ વિષય પર પાઠ, જેમ કે કોઈ સહપાઠી મિત્ર બીમાર પડે તો સહયોગ અને સેવા કરવાનો ભાવ વિકસિત કરવો. શાળા જતી વખતે જરૂર પડે પણ મિત્રને સહયોગ કરવાનો ભાવ, સંબંધીને અમુક સમય મળવું, બેસવા જવું, સામાજિકતા વિકાસ થકી સંબંધીને ઘરે જમવા સુવા માટે આમંત્રિત કરવા. ગુડ. આનાથી સ્પષ્ટ થાય છે
ગુજરાતી આજે લખ્યું છે, બરોબર. આ જો તમે પાઠ્યક્રમમાં જોશો તો આ જે મુદ્દો છે ને એની વાત છે, રાઈટ. તો સમયોચિત વ્યવહાર, સમયમાં ઉચિત લાગે, યોગ્ય લાગે એવો વ્યવહાર કરવો, બરોબર. જેમ કે અહીંયા લખ્યું છે કે આપણું કોઈ સહપાઠી કે મિત્ર બીમાર પડે છે તો એને આપણે સહયોગ કરીએ છીએ, રાઈટ. આપણા બાળકોમાં તો આ પ્રવૃત્તિ સારી છે મને લાગે છે. હવે આપણે એમાં પ્લસ શું કરવાનું છે, તો કે એ સારી છે એવું એનું ધ્યાને દેવડાવવાનું છે. તો હમણાં લાસ્ટ યર એવું થયું હતું કે કોઈ છોકરો રમતા પડી ગયો હતો, પછી બધા લઈને મારી ઓફિસમાં આવ્યા હતા, પછી આપણે કાર લઈને હોસ્પિટલે ગયા હતા નજીક. બીજા દિવસે છે એ અથવા એ જ દિવસે જ્યારે એ બાળક હોય અથવા ન હોય, ધારો કે માંદું પડ્યું અને આવી એમ નથી, પણ જ્યાં સુધી આ ચિત્ર તાજું છે ત્યાં જ સુધી ક્લાસરૂમમાં આની ચર્ચા થવી જોઈએ કે આવી રીતના થયું તો આટલા ભાઈજી અને બહેનજીએ તરત જ સહયોગ કર્યો, બરોબર. એને માંદગી કે બીમાર પડ્યો કે પડ્યો તો એને હેલ્પ કરી, તો એનાથી છે અને એને એપ્રિશિએટ કરવાનું, બરોબર. પછી એવી જ રીતના છે એ શાળામાં જતી વખતે જરૂર પડીએ, ધારો કે કોઈ અકસ્માત થયો કે કોઈ ચાલીને જાય છે, મારી પાસે વાહન છે, જગ્યા છે, મારા પપ્પા સાથે હું જાઉં છું, તો ધ્યાનાકર્ષણ મારું થાય છે કે હું મારા સહયોગીને સહપાઠીને છે એ સાથે બેસાડીને લઈ જાઉં, રાઈટ. તો બાળક છે એ બાળકની સાથે આવા સંવાદ તમારે કરવા પડશે. જ્યારે બાળકનું આ ધ્યાન જશે, માતા પિતાનું ધ્યાન નથી ધારો કે, અને બાળકનું ધ્યાન જશે, તો કોઈ ધારો કે કાર લઈને આવે છે પેરેન્ટ્સ મૂકવા માટે અને એમાં જગ્યા છે, રસ્તામાં કોઈ આવે છે, તો બાળક છે એ માતા પિતાનું ધ્યાન દોરશે કે પપ્પા આપણે એને બેસાડી દો, અમને સમજાવ્યું છે કે બેસાડવું જોઈએ આપણે. આ રીતના આપણી જે પોઝિટિવ સાર્થક ચર્ચાઓ છે એ પેરેન્ટ્સ સુધી બાળકો દ્વારા પહોંચશે, પછી સમાજ ગામ સુધી પહોંચશે આ ચર્ચાઓ, રાઈટ. પછી એવી જ રીતના આ બહુ અલગ સરસ વસ્તુ છે કે સંબંધીને અમુક સમયે મળવું, બેસવા જવું, સામાજિકતાના વિકાસ માટે. તો જો બાળક જેમ જેમ મોટું થાય એમ છે એ પોતાના પરિવારના જે સામાજિક પ્રસંગો છે એમાં નીરસ બનતું જાય છે, અથવા જાય તો ખાલી ખાવા પીવા માટે જતું હોય અને પ્રસંગમાં શું થતું હોય કાંઈ ખબર નહીં. તો એની બદલે છે એ બાળકોને ધ્યાનાકર્ષણ કરાવવાનું, ચર્ચા કરવાની કે તમારા મિત્ર છે એના ઘરે તમે છેલ્લે કેટલા સમય પહેલા મળવા ગયા હતા, બેસવા ગયા હતા, શું ચર્ચા કરી, શું તમે સમજ્યા, શું ભણ્યા, શું સારી વાત કરી. આ રીતના ચર્ચા કરવાથી બાળક ઉપર જો એનું ધ્યાન જશે કે મળવા તો જતા હોય, એક ગામમાં રહેતા હોય, રખડવા નીકળીએ એમ કરીને હારે જ રહેતા હોય, પણ સાર્થક ચર્ચા શું કરી, તો પ્રશ્ન તમે એ પૂછશો તો એનું ધ્યાન જશે કે ઓકે ત્યારે તમે શું સમજ્યા, મળ્યા તો તમે શું એવું વસ્તુ કર્યું જેથી તમારું સમજમાં વિકાસ થયો, તમે કંઈક સારું શું સમજ્યા એ પૂછવા. હવે તમે 5 વાર પૂછો ને 5મી વાર છે એ કાંઈ બાળક પાસે બોલવાનું ન હોય તો ધીમે ધીમે બાળકનું ધ્યાન જશે ને કે શિક્ષક તો મને શું સારું થયું એ પૂછે દર વખતે, તો હું ફરવા જઈશ નહીં ખાલી ત્યાં જઈશ તો, રાઈટ. તો એ રીતના તમારે એવા તો જે શિક્ષકો અત્યારે છે જે આ કામ કરવાનું છે એમાં આમાં તમારે સામાજિકતાના વિકાસ માટે પહેલા તો અમુક સમયે જવું જોઈએ, એ ધ્યાન આકર્ષણ કરાવવા માટે શું સંવાદ કરશો, અને પછી શું સારી વાત કરો છો એ પૂછવા માટે કેવી રીતના વાક્ય, શું રચના, એ આનું લિસ્ટિંગ. પછી સંબંધીને ઘરે જમવા માટે બોલાવવા, અમુક સમયે છે સુવા માટે, બરોબર, રાત રોકાવા માટે બોલાવી, સારી મિત્રતા આપણે છે એ કેળવવા માટે એકબીજાના ઘરે રહેવું એ ખૂબ ઉપયોગી છે. તમે જુઓ તમારા સારા મિત્રો જે હતા અત્યારે છે એની સાથે આવા રિલેશન છે કે, રાઈટ. તો આ ધોરણ આપણે 4 થી જ છે તો ભાઈ તમારો બહુ સારો મિત્ર છે, તમે એને છેલ્લે ક્યારે જમવા બોલાવ્યો હતો પૂછવાનું, તો બાળકનું ધ્યાન જશે. તો જમવા બોલાવતો જ નથી, સારો મિત્ર તો છે તો જમવાય બોલાવો,
હું તો મારા સારા મિત્ર છે, ધારો કે નૈતિકભાઈ છે, ઉદાહરણ આપે કે જે આ ચેતન શિક્ષકજી છે તો મારા સારા મિત્ર છે, હું એની ઘરે છે એ અઠવાડિયા પહેલા જ છે એ સાથે જમવા ગયા હતા ઘરે. તો એમને ખાવાનું હોટલમાં જમવા ગયા હતા, બહાર ભેગા મળી. બરોબર, તો પેલા તો જવાનું જ નહીં, અમે તો નથી જ જતા કોઈ, અને જાતા હોય તો એ દ્રષ્ટાંત નથી દેવાનું. બાળકોમાં તો મૂલ્ય રોપણ થાય એ કામ કરવાનું, રાઈટ? તો એ મુદ્દો ક્લિયર છે બધાને? આનું લિસ્ટિંગ થોડું કરો, ડિટેલિંગ શું થાય છે આગળ. મૂલ્ય ચરિત્ર અને નૈતિકતા અવિભાજ્ય અને નિત્યવર્તમાન હોવું પર ધ્યાન જાય તે અર્થમાં પાય. જેમ કે પરિવારમાં બધા બાળકો અને વડીલોનું પોષણ સંરક્ષણ કરે છે, સેવા કરે છે, એ બાબત પર ધ્યાન આપશે. ચરિત્ર ઘરમાં મહત્તમ વસ્તુઓ બાળકના હિત માટે સદુપયોગ કરીશું એ અર્થમાં. સંરક્ષણ રૂપે નીતિ નાના સ્તર પર નીતિનો પરિચય ધોરણ 9 પર પાઠ વસ્તુનો સદુપયોગ જ સુખ અને દુરુપયોગ જ દુઃખ છે. બહુ સરસ, ગુડ. તો પહેલા તો દર્શનમાં મૂલ્ય અને ચરિત્ર અને નૈતિકતા શું છે કયો છો? દર્શન, મધ્યસ્થ દર્શનમાં, જીવન વિદ્યામાં મૂલ્ય, ચરિત્ર અને નૈતિકતામાં શું શું છે? મૂલ્ય શું છે? મૂલ્ય એટલે સ્થાપિત મૂલ્ય, શિષ્ટ મૂલ્ય, પછી ભાવ જે છે એ બધા મૂલ્ય છે. તો એમાં ટોટલ કેટલા મૂલ્યો આવે છે? 30 મૂલ્યો ટોટલ આવે છે. 9 સ્થાપિત ને શિષ્ટ 9 મૂલ્ય 18. પછી ધીરતા, ઉદારતા, દયા, કૃપા, કરુણા 6 મૂલ્ય માનવ, જીવન મૂલ્ય 4, અને ઉપયોગિતા અને કલા મૂલ્ય, વસ્તુ મૂલ્ય 2, એમ ટોટલ 30 મૂલ્ય છે. ચરિત્રમાં શું આવે? બરોબર. તો બૌદ્ધિક નિયમ જે છે, સ્વધન, સ્વનારી દયા, સામાજિક નિયમ, સ્વધન, સ્વનારી દયા, પૂર્ણ કાર્ય વ્યવહાર ચરિત્ર છે. ચરિત્રપૂર્વક જીવવું એટલે શું? પરધન, પરનારી, પરપુરુષ, પરપીડાત્મક કાર્ય વ્યવહાર નહીં કરવો, અને સ્વધન, સ્વનારી, સ્વપુરુષ, દયાપૂર્ણ કાર્ય વ્યવહાર કરવો. અને નીતિ એટલે શું છે? ધર્મ નીતિ અને રાજનીતિ. તો સદુપયોગ અને સંરક્ષણની નીતિ, એને જ છે એ ધર્મ નીતિ, રાજ્ય નીતિ કીધું. તો સદુપયોગ છે એ ધર્મ નીતિ છે, સંરક્ષણ છે એ રાજ્ય નીતિ છે. તો ધોરણ 4 માં આપણે આવું ભણાવવાનું નથી, પણ તમને ખબર હોવી જોઈએ કે આનું અલ્ટિમેટ સ્વરૂપ આ છે. બરોબર. તો આ ત્રણેય છે એ અવિભાજ્ય છે. મૂલ્યપૂર્વક જીવો છો એનો અર્થ તમે ચરિત્રપૂર્વક જીવતા જશો, એનો અર્થ છે એ તમે નીતિપૂર્વક જીવશો જ. ચરિત્રપૂર્વક જીવો છો એનો અર્થ મૂલ્યપૂર્વક જીવો જ છો, નીતિપૂર્વક જીવો જ છો. નીતિપૂર્વક જીવો છો એનો અર્થ મૂલ્ય અને ચરિત્ર એમાં છે જ. તો આમાં છે એ મૂલ્ય, ચરિત્ર અને નૈતિકતાની અવિભાજ્ય અને નિત્ય વર્તમાન હોવું, એના ઉપર ધ્યાન જાય એ અર્થમાં પાઠ એટલે શું? તો કે હરેક આપણા સંબંધી છે, પરિવારના સભ્યો છે, એ મૂલ્ય, ચરિત્ર અને નૈતિકતા પૂર્વક જીવે જ છે. આવું બોલવું, આવું વાક્ય બોલવું, આવું ધ્યાન દેવડાવવું. પછી મૂલ્યપૂર્વક જીવવું એટલે શું? તો કે માં છે એ પરિવારમાં બધા બાળકોનું, તમારું, વડીલોનું, તો જો અત્યાર સુધી માં છે એ સંતાનનું જ પોષણ કરતી, હવે એનું ધ્યાન ક્યાં દેખાડ્યું? બીજા બાળકો જે છે કાકાના, એનું ઉપર ધ્યાન દેવડાવ્યું. વડીલોનું, જે ઘરના વડીલો છે એનું પોષણ કરે છે. તો એ જ છે એ મૂલ્ય અને ચરિત્ર થઈ ગયું એનું. બરોબર. પોષણ કરે છે, સંરક્ષણ કરે છે, સેવા કરે છે, આ બાબત ઉપર ધ્યાન દેવું, આ જ છે એ ચરિત્ર અને મૂલ્ય છે. તો માં છે એ તમારું પોષણ સંરક્ષણ ખાલી કરે છે એવું નથી, ઘરના બધા સભ્યોનું, વડીલોનું પોષણ સંરક્ષણ કરે છે, સેવા કરે છે. બરોબર. ઘરનું ધ્યાન રાખે છે, સાફ સફાઈ કરે છે, સારું આપણા માટે ભોજન લઈ આવે છે, ઉગાડે છે, ખવડાવે છે. તો આ છે એને ચરિત્ર કહેવાય. એ રીતના ઇન્ટ્રોડ્યુસ કરશું આપણે, રાઈટ? એવી જ રીતના બીજું ચરિત્ર એટલે હજી ડિટેલમાં તમે ચર્ચા કરી શકો, રાઈટ? પછી
નીતિ શું છે? તો સદુપયોગ અને સંરક્ષણ કરવો એ જ નીતિ છે. તો ઘરમાં જેટલી પણ વસ્તુઓ છે એ બાળકોના હિત માટે, સદુપયોગ માટે છે, એ અર્થે એનો ઉપયોગ કરે છે એવું ધ્યાન દેવડાવો. તો હરેક વસ્તુ છે એ મા, પિતાજી, ઘરના સભ્યો એનો રખરખાવ કરે છે કે એને ગમે એમ રાખે છે, બગડી જાય એવું કરે છે? તો ધ્યાન દેવડાવવાનું. ઘરમાં જો ઘઉં છે, ચોખા છે, એને સાચવીને રાખે છે ને, તમારા કપડાં છે, આ તે બધા સાચવીને એ મૂકે છે ને, રાખે છે, એનો સદુપયોગ કરે છે. તો એ અર્થમાં એટલા માટે છે એ ધ્યાન વ્યવસ્થાપન. ભાઈ કપડાં બધા છે એ ભેગા કરીને આમ ડૂચો વાળીને ખૂણામાં નાખી દઈએ તો ન ચાલે? એવું નથી કરતા. શું કામ નથી કરતા? તો એ ઘરની નીતિ છે સદુપયોગ અને સંરક્ષણની, જેથી કરીને એ વસ્તુનો સદુપયોગ થાય, અને જે વસ્તુનો સદુપયોગ થઈ ગયો એનું સંરક્ષણ થશે. એટલા માટે કપડાને સાચવે છે, ટાઢ તડકામાં કેવી રીતના સુકવવા, ન સુકવવા એના નિયમ છે, બરોબર? તો આ નાના સ્તર પર નીતિનો પરિચય. પછી સાથે સાથે ભાઈ મારા શરીરનું સંરક્ષણ પોષણ થાય એની એ નીતિ છે. એટલે તમારા ઘરમાં છે એ સવારે, બપોરે, સાંજે શું જમવાનું બને છે એ ફિક્સ છે. એમાં કોઈ ખરાબ વસ્તુ છે એ આપણે નથી જમતા જે પોષણ ન કરતી હોય. ભાઈ ક્યારે ઉઠીએ છીએ, ક્યારે સૂઈએ છીએ એ નીતિનો પાઠ છે. તો એ શું કામ છે? તમને હેરાન કરવા માટે નથી, એ ધ્યાન દેવડાવવાનું બાળકને. રાઈટ? તમને વહેલા ઉઠાડે છે શું કામ? તમને વહેલા સુવડાવી દે છે શું કામ? તો શરીરના સંરક્ષણ માટે, સદુપયોગ માટેની એ નીતિ છે, ધર્મ નીતિ છે, રાજ્ય નીતિ છે. તો અહીંયા ધર્મ, રાજ્ય નીતિ શબ્દનો પ્રયોગ નથી કરવાનો, પણ તમને સ્પષ્ટ હોવું જોઈએ કે આગળ જતા આ મૂલ્ય, ચરિત્ર અને નીતિ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવાનું છે. રાઈટ? અને છેલ્લે જે કીધું છે અહીંયા કે વસ્તુનો સદુપયોગ એ જ સુખ છે અને દુરુપયોગ એ જ દુઃખ છે. આ સૂત્ર ઉપર ચર્ચા કરવાની લાંબી. આના ઉપર એક્ટિવિટી ગોઠવી શકો તમે ક્લાસરૂમમાં, સ્કૂલમાં, કે ભાઈ બધા લોકો પાસે છે એ જે પણ વસ્તુઓ વધારાની પડી છે અને ઉપયોગ જ નથી કરતા, ઘરમાં પડી છે, તો એનાથી છે એ તમે એનો ઉપયોગ નથી કરતા ત્યારે તમને ગમે છે? જોઈને તો પહેલા તો છે જવાબદારી પૂર્વક જ લઈએ જેથી પડી ન રહી. રાઈટ? પછી એવી એક્ટિવિટી, એવો મેળો રાખી શકો કે બધા છે જે પણ વસ્તુનો ઉપયોગ નથી કરતા એ એક દિવસ છે લઈ આવે, અને જેને ઉપયોગ છે એ લોકો વિનિમય કરે આપસમાં. કપડાં છે, કોઈ પણ વસ્તુ છે, બરોબર? અને જ્યારે સદુપયોગ કરીએ છીએ ત્યારે આપણે ખુશ થઈએ છીએ. ભાઈ વિનિમય કર્યો, બીજાને ઉપયોગી થઈ ગઈ વસ્તુ, તો આપણને ખુશી મળી ને દઈને. મારા ઘરે પડી હતી, એમને કાંઈ કામમાં નહોતી આવતી, તો જ્યારે એ વસ્તુને જોઈ ત્યારે દુઃખી થયું. જેટલું સૂક્ષ્મતામાં તમારું શિક્ષક તરીકે ધ્યાન જશે એટલા આવા ઘણા વાક્યો, પ્રવૃત્તિઓ, એક્ટિવિટીઝ સંવાદપૂર્વક. હવે અહીંયા સંવાદ ચાલુ થઈ જાય ધોરણ 4માં વ્યવસ્થિત, બરોબર કરી શકશો. ધોરણ 4 છે એમાં 9 વર્ષનું બાળક છે, એટલે સંવાદ તમે કરી શકશો. બરોબર લાગે છે? રાઈટ? આગળ જઈએ. આમાં કોઈને કઈ પૂછવાનું છે? પાછો જઈએ આગળ. વાંચો. દરેક વિદ્યાર્થી માનવેતર પ્રકૃતિ, પદાર્થ, પ્રાણ, જીવાવસ્થાને ઓળખી શકે છે. દ્રષ્ટા છે એ વિશ્વાસ વિકસિત કરવો. જેમ કે જીવ, જાનવર, વનસ્પતિ, વૃક્ષ, જળ, વાયુ, અગ્નિ વગેરે સમજી શકવું એ પણ વિશ્વાસ. જેમ કે આપણા ભોજનને સ્વસ્થ સંબંધિત પાઠ, જળ, વાયુ, ઋતુચક્ર, માટી, પાક, ખાદ્ય, ઉર્જા, પૃથ્વી વગેરે બનવા. ભૂગોળ સ્વરૂપે શાળાથી ઘર જવાનો માર્ગ, નકશો, સડક, કૂપ વગેરે દોરવી. શું સમજાણું? કોણ કહેશે? તમારામાંથી કોઈ સમજાવો.
જાઓ કે આ અવસ્થાઓ કઈ રીતે આપણે ઉપયોગી હા બરાબર. છે. જોઈ શકીએ છીએ એટલે અહીંયા દ્રષ્ટા એટલે જોઈ શકવું માત્ર નથી, રૂપ જોવું નહીં, સમજી શકવું. તો એટલા માટે આ બધી જેમ કે આ બધી વસ્તુ મૂકી, આ બધી સમજવાની વસ્તુ છે. પછી તમે વિજ્ઞાનમાં સીધું ભણાવવા માંડો કે પદાર્થ છે એ 3 પ્રકારનો હોય, ઘન, પ્રવાહી ને વાયુ, તો સીધું ભણાવવાનું નથી, અને પહેલા તૈયાર કરવાનું છે માનસિક રીતે કે જો આ બધી અવસ્થાઓ દેખાય છે ને, તે અગ્નિ જોયું છે, ઘરે આગ જોઈ છે, બહાર આગ જોઈ છે. બોલો. પહેલા તો જે 4 અવસ્થાઓ છે ને એના વિશે એનો વિશ્વાસ કરવો પડે કે અસ્તિત્વમાં છે અને એની ઉપયોગિતા પૂર્વકતા પણ છે આપણે જ્ઞાન અવસ્થા. પછી એનો વિશ્વાસ ઘણી વાર આપણે કેવું હોય છે કે તમે વાત કરી જે પ્રમાણે સર એ પદાર્થ અવસ્થા, તો ઘણી વખત બાળકો માનતા પણ નથી ત્યાં છે કે નહીં. તો એમ 4 અવસ્થાઓ ઉપર આપણે વિશ્વાસ કેળવવાનો છે બાળક, અને એના પછી જે નીચે લખેલી પ્રમાણે દરેક વસ્તુ પર પેશા પ્લાન આપી શકીએ બનાવીને, અને બસ એ રીતે કરી શકીએ. ટૂંકમાં આ બધી વસ્તુ છે ને, આ એકચ્યુઅલી હમણાં અધ્યયન બિંદુ શિબિર લીધી તેમાં મેં કીધું કે અધ્યયન શેનું કરવાનું છે, 4 અવસ્થાનું અધ્યયન કરવાનું છે. તો આ બધી વસ્તુ છે એ સમજવાની વસ્તુ છે, અધ્યયનની વસ્તુ છે. એ પ્રસ્તાવ અત્યારે આપણે એને સ્વીકાર કરાવડાવીએ છીએ. તો જ્યારે આ વસ્તુ વિજ્ઞાનમાં સમજવાની આવશે ત્યારે એને આ જીવન સાથે જોડાયેલી વસ્તુ છે, આને સમજવું એ મારા જીવવા માટે પ્રયોજનના અર્થમાં છે, એ ખ્યાલ આવશે. રાઈટ? તો વિજ્ઞાનને એ સાર્થક રીતના જોઈ શકશે, આ બધી વસ્તુને સમજશે. તો આ બધી વસ્તુ એ સમજવાની જ વસ્તુ છે, અને આના વિશે કાંઈ પણ પ્રશ્ન થાય તો હું મારા શિક્ષકને પૂછી શકું છું. શિક્ષકને ખ્યાલ હશે તો એ કહેશે, નહીં હશે તો બીજા દિવસે જાણીને કહેશે, ખોટા જવાબ નહીં આપણે આપીએ. બરોબર? તો વાયુ છે, અગ્નિ છે, જળ છે, આ સમજવાની વસ્તુ છે, એને આપણે સમજી શકીએ છીએ. કારણ કે એ માનવેતર પ્રકૃતિ છે, અને આપણે માનવ છીએ વિદ્યાર્થી તરીકે, આપણે આના સમજવાના દ્રષ્ટા છીએ. એના ઉપર વિશ્વાસ કરો. તો આ કોઈ ન સમજી શકાય એવી વસ્તુ નથી, સમજી શકાય એવી વસ્તુ છે. પછી એના આધારિત જ બધી વસ્તુ લખી કે જળ, વાયુ, ઋતુ ચક્ર, માટી, પાક, કાર્ય ઉર્જા, પૃથ્વી વગેરે ઉપર પાઠ આ વિજ્ઞાનમાં આવે જ છે. બરોબર? તો એ શું કામ સમજવું જોઈએ એ જ્યારે આપણે કહેશું તો વિજ્ઞાનમાં સમજવામાં એમાં રુચિ આવશે. અને બરોબર, તો પેલા કૌતૂહલ જન્માવવાનું આપણે, બરાબર, પછી એના માટે છે એ સમજી શકાય છે એ વિશ્વાસ આપવો. પછી વિજ્ઞાનમાં જ્યારે કન્ટેન્ટ આવશે તો એની સૂચના એને સ્વીકાર થઈ જશે. પછી આ અગત્યનું છે છેલ્લું, કે દરેક વિદ્યાર્થી છે એ ધોરણ 4 આવે ત્યાં સુધીમાં ક્લાસ તમે જુઓ તો ક્લાસરૂમ દોરતા આપણે શીખવાડ્યો, શાળા દોરતા શીખવાડી આપણે. તો હવે એને આગળ એનાથી વિશેષ સીધો ભારતનો નકશો કે ગુજરાતનો નકશો નહીં, જે લોકાલિટીમાં એ રહે છે એ લોકાલિટીનો નકશો દોરતા શીખવાડો. એ નકશામાં શું શું વસ્તુ આવે છે તમે ગજબ કલ્પના નહીં કરી હોય એટલા ડિટેલ સાથે બાળકો લખીને આવશે. જો એના નકશામાં છે કેટલા વૃક્ષો આવતા હશે ને ઘરની એ જ લખી નાખશે, એ ડ્રો કરી નાખશે. તો આ માનચિત્ર દોરાવવું આપણે, શાળાથી ઘરે જવાનું, ઘરનો નકશો, શાળાનો નકશો, આર્કિટેક્ચર પ્લાન ના સિલેબસમાં આવે છે, ધોરણ 4 જ આવે છે. બહુ સરસ. તો આ રીતના છે એને દોરાવડાવવું. બરોબર? તો ડ્રોઈંગ શેનું કરાવવાનું? આ એ ડ્રોઈંગ કરાવવાનો ભાગ છે. રાઈટ? સડક છે, કૂવો છે, પછી મેં વગેરે કર્યું છે એ તમારા માટે કામ છે. કારણ કે શિક્ષક તરીકે ક્લાસરૂમમાં તમને ખબર હોય કે શું શું વસ્તુ છે. બરોબર? હું જો 4થા ધોરણમાં છે 1 વર્ષ ભણાવું તો મને ખ્યાલ આવી જાય ક્યાં ક્યાં
વસ્તુઓને આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો આમાં કઈ ક્વેશ્ચન હોય તો એકવાર જોઈએ. જો જે કઈ પ્રશ્ન છે. હવે જો ધવલભાઈએ કીધું કે ધોરણ 4 માં નકશો આવે છે, તો પહેલા તો બાળકને જે રીતના નકશો દોરતા આવડે છે એ રીતના કરવાનો. પછી બાળકનું ધ્યાન દોરાવવાનું કે કોઈ વસ્તુને દર્શાવવા સિમ્બોલ, સિમ્બોલને ગુજરાતીમાં શું કહે? ચિહ્ન છે. હા, ચિહ્નો છે. એટલે એ રીતનું જ આવે છે. ઉપર આખું ચિત્ર હોય હા, અને નીચે એના પ્રશ્નો હોય. હવે આના માટે આપણે ત્યાં કેટલું અંતર થાય, પછી એનું ચિહ્ન પણ આપેલું હોય દિશા માટે સંજ્ઞા સંજ્ઞા છે. તો આપણે પહેલા છે ને એ બાળકને જેવું દેખાય છે એવું જ ભલે દોરો, સંજ્ઞા સ્વરૂપે નહીં. તો વૃક્ષ જેવું દેખાય છે એવું મોટું ભલે દોરો, કાંઈ વાંધો નહીં, એવું જ દોરાવતા. બરોબર. પછી ધીમે ધીમે એને ભાઈ નકશામાં આટલી બધી વસ્તુ કેમ આપણે રાખશું, તો એના માટે છે પ્રતીક રૂપે આપણે સંજ્ઞા સૂચિ, ચિહ્ન લઈ આવવા પડશે. તો ચાલો, વૃક્ષોનું ચિહ્ન કેવું હોઈ શકે, બધા વિચારો છે. ચાલો કરો, બધાને કરાવો. પછી બની શકે એમાં કોઈક સારું ક્રિએટિવ ચિહ્ન બનાવે. મારા તરફથી એક આ છે, હું દેખાડી દઉં, પછી બધા બનાવે. પછી એમાંથી આપણે જે હોય, જેનો સ્વીકાર થયો હોય પાઠ્યપુસ્તકમાં, એ વસ્તુ ચિહ્ન તરીકે મૂકી દેવું. હવે આપણે વૃક્ષ ચિહ્ન દર્શાવવા માટે આપણે આ યુઝ કરશું. હવે આપણે પાટા દર્શાવવા હોય રેલવેના તો આ યુઝ કરશું, સડક દર્શાવવી હોય તો આ કરશું, ગામ દર્શાવવું હોય તો આ કરશું, શહેર દર્શાવવું હોય તો આ કરશું, શાળા દર્શાવવી હોય તો આ કરશું. XYZ જે હોય સંજ્ઞા સૂચિ કીધું ને સાહેબ, સંજ્ઞા સૂચિ. તો પહેલા તો રિયાલિસ્ટિક, વાસ્તવિકતામાં જેવું છે એવું જ કરાવડાવો, રોકો નહીં એની કલ્પના. બરોબર. એમાં એક લેવલની એને મેચ્યોરિટી આવી જાય, પછી એને આગળનું ગાઈડ કરીએ. ભોજન સ્વસ્થ સંબંધી પાકું છે, એમાં ભોજન હા, એમાં જો સ્વાસ્થ્ય લખ્યું હોય ને, એ ભૂલથી સ્વાસ્થ્યની બદલે લખાઈ ગયું છે. તો આપણા ભોજનને સ્વાસ્થ્ય, ભોજનના સ્વાસ્થ્ય સંબંધી પાઠ. તો સ્વાસ્થ્ય છે એમાં પોષણ સમાહિત જ છે. સ્વાસ્થ્ય તો જ જળવાશે જો ભોજન પોષણના અર્થમાં હશે. તો એ આપણું જે ભોજન છે એ સ્વસ્થતાના અર્થમાં ઋતુ સાથે કયું ભોજન લેવું જોઈએ, કેવો ખોરાક ખાવો જોઈએ, હા, એવો સંવાદ બનાવો, એના ઉપર પાઠ બનાવો. પણ આપણો જે આપણે અવસ્થાઓ બનાવવા જે પદાર્થ રાખે છે, તો પછી આ અલગ પડી જશે. હા, અલગ જ છે, એ છે અને આ એ છે. નહીં, એમાં જોડવું હોય તો જોડી શકીએ, પણ અલગ તમે જોતા હોય તો ટોપિક તો અલગ અલગ હોય જ શકે ભણાવતા હોય એમાં આપણે. બાકી આમ ભોજન છે એ કેમ આવશે? પ્રાણ અવસ્થા અને પદાર્થ અવસ્થામાં જ આવી જશે. શું સમજાણું કયો છે તમને કીધું એમ? હા, બાકી બધી વસ્તુ 4 અવસ્થામાં જ છે, એ તો ખ્યાલ છે. 4 અવસ્થાની બહાર કાંઈ છે તો નહીં. એટલે એમ જુઓ તો સહઅસ્તિત્વ તો તમે કહી જ શકો, સાબિત તો કરી જ શકો. ધોરણ 5 બીજું કોઈ વાંચો છે? અંજલિબેન, તમે થોડીક વાર રેસ્ટ લ્યો. હા, હવે મૂલ્યાંકન છે એટલા માટે નથી મૂક્યું કે એક તો અહીંયા જે મૂલ્યાંકન લખ્યું છે એ મૂલ્યાંકન તો આવશે જ. તો શિક્ષા સામગ્રી, અલંકાર, કક્ષા સામગ્રી, એનો સંરક્ષા અને સદુપયોગ કરે છે કે નહીં એ. બીજું છે આ જેટલા પણ મુદ્દા કર્યા એ મુદ્દાઓનું મૂલ્યાંકન તમારે કરવાનું થશે. મેં આપેલામાં તમને ખ્યાલ હોય તો એ રીતના લખી નાખ્યું હતું કે બધા મુદ્દાઓ જે અહીંયા છે એ બધાનું મૂલ્યાંકન. તો હવેથી એ જ રીતના લખ્યું છે. બરોબર.
ચાલો પાંચ. શિક્ષા ધોરણ 5 માં જો ઉંમર કેટલી થઈ ગઈ બાળકની? 10 વર્ષનું બાળક છે. शिक्षा वस्तुओं की आवश्यकता एवं उनकी उपयोगिता खोज रासायनिक एवं भौतिक सीमा का ज्ञान। शिक्षा पाठ भौतिक और रासायनिक परिवर्तन प्राण अवस्था से पदार्थ अवस्था, पदार्थ अवस्था से प्राण अवस्था में परिवर्तनशील रासायनिक एवं भौतिक सीमावर्ती प्रकृति का बोध, मानव उनका दृष्टा होने का ऐश्वर्य संपन्न इकाई के रूप में प्रबोधन। शिक्षा જે વાંચ્યું બધા લોકો નૈતિકભાઈ વાંચતા હતા ત્યારે ધ્યાન રહ્યું જે હતું એની ઉપર. આના ઉપરથી તમને ધારો કે બનાવવાનું કહેવામાં આવે તો બનાવી શકો. કેટલું ધ્યાન જાય. હવે તમે ધોરણ 4 સુધીનો તો છે એ અભ્યાસક્રમ જોયો છે. એની ચર્ચા એ આપણે આ 1.5 દિવસ સુધી કરી. એમાં તમે બધા સામેલ હતા, બરોબર. હવે તમે જુઓ તો 5મા ધોરણથી સિલેબસ અને જે લેવલ છે એ અપ જાતું જશે. તો તમે કરી શકશો કેમ થશે? હવે આગળ તો મેં કર્યું નથી કાંઈ, તમારે જ એલાબરેટ કરવાનું. જે લોકો અધ્યયનમાં આગળ છે એના ઉપર જવાબદારી વધારે છે. આ શબ્દો ઉપરથી શું સમજાય છે? સંચેતના શબ્દ છે એ ચેતનભાઈ સમજાવશે. એના નામને લગતો છે, એને જવાબદારી આપી દઈએ. व्यवहार संचेतना का स्पष्ट रूप, પછી સંબંધો में वर्तमानकारी पाठ, પાછું વ્યવહાર સંચેતના એની અનિવાર્યતા. બધા શબ્દો શું કે છે? સ્કિલ વાળું ક્લાસ છે તારી કિંમત થોડું ક્યારે આવે બાકી પેલાને તો અને જે 4 અવસ્થાઓ છે એમાં ભૌતિક અને રાસાયણિક ક્રિયાઓ શું થાય છે એના વિશે માહિતગાર કરવાના છે બાળકો. એ તો સ્પષ્ટ થાય. બહુ સરસ, ગુડ, કાંઈ વાંધો નહીં. આમાં વ્યવહાર સંચેતના એટલે તો તમે જે માતા પિતા ભાઈ બહેન ગુરુ શિષ્ય સાથે કેવો વ્યવહાર કરશો એ બહુ બહુ સરસ. સ્પષ્ટ સમજ આપવાની. ના તો સારું આવડે છે નૈતિક દત્ત, બહુ સરસ, ગુડ. તો એને ચર્ચા કરી છે એટલે પેલા અહીંયાથી કહી દઉં, પછી આ ભાગ તો છે જ તમે જે કહો છો એ. આને લિમિટેડ રાખ્યો છે. અહીંયા શું છે તો વ્યવહાર સંચેતના એટલે અલગ અલગ સંબંધોમાં હકીકતમાં કેવો વ્યવહાર કરવો જોઈએ, જે કરવા યોગ્ય વ્યવહાર છે. મૂલ્ય નિર્વાહ માટે જે સંબંધોમાં જે મૂલ્યોનો નિભાવ કરવાનો છે એના માટે કેવો વ્યવહાર કરવો જોઈએ, જે ન્યાયિક છે એ જ કરવો. એને કીધું વ્યવહાર સંચેતના. ફોર એક્ઝામ્પલ, મમ્મી છે એ બાળકની પાસે કાંઈક યોગ્ય કામ કરાવવું છે તો આપણે ઘણીવાર એવું પ્રલોભન દેતા હોય, ખબર, હાલ જલ્દી હોમવર્ક આ કરી નાખ તો તને ચોકલેટ આપી શકે, હાલ તું જલ્દી આ હોમવર્ક કરી નાખ તો તને બહાર છે એ સ્કૂટરનો એક આંટો મારી આપશે. આ છે પ્રલોભન. આ વ્યવહાર સંચેતના નથી, રાઈટ? તો ખુશ કરવાના અર્થમાં સંબંધો નથી. એના માટે એક શબ્દ વપરાય છે તુષ્ટિકરણ. ઘણા માણસોની અંદર તુષ્ટિકરણની પ્રવૃત્તિ હોય. તો એ તમને છે ને એ વાત એમ જ કરે કે તમે એનાથી ખુશ રહ્યો, એની વાત. તો એ ન્યાયિક નથી. સામેવાળાને ખાલી ખુશ કરવા માટે સંબંધો નથી, તૃપ્તિ માટે સંબંધ છે. ભાઈ એ વ્યક્તિ સાથે મારો જે સંબંધ છે એ સંબંધમાં મારું જે કર્તવ્ય દાયિત્વ છે એ કર્તવ્ય દાયિત્વનો નિભાવ કર્યા વિના એ સંબંધ છે એ સફળ કેમ થશે? તો માતા પિતા તરીકે સંતાનને માર્ગદર્શન આપવું, વાત્સલ્યપૂર્વક રહેવું, મમતાનો નિર્વાહ કરવો, આ બે જરૂરી જ છે. તો ખાલી ગુડી આપણે બોલ્યા રાખીએ, હા બહુ સારું દીકરા, બહુ સારું, ફેલ થાય તો આપણે બહુ સારું દીકરા, બહુ સારું, એવું નહીં. એ તુષ્ટિકરણ છે. તો એટલે અહીંયા સ્પષ્ટ લખ્યું છે. અમે લોકો આના ઉપર ચર્ચા કરતા હતા. તો ક્યારેય છે એ
આવી રીતના ટ્રાન્ઝેક્શનલ વ્યવહાર નથી કરવાનો, જેમ કે આ કરી નાખ તો આ તને આપીશ, બરોબર? કારણ કે આ રીતનો વ્યવહાર છે એ ધોરણ 5માં બાળક છે 10 વર્ષનું થઈ ગયું છે, તો એવો વ્યવહાર કરવાનો છે જે એને સમજદારી અને જાગૃતિ તરફ લઈ જવાના પગથિયા રૂપે નેક્સ્ટ આગળ વધારે, બરોબર? તો આમાં વર્તમાનકારી પાઠ અને વ્યવહાર સંચેતના છે એ શબ્દ આ બે વસ્તુ કહે છે. વર્તમાનકારી પાઠમાં અમે લોકોએ આ પાઠ્યક્રમને સમજતા હતા ત્યારે એક નોટ બનાવી હતી, એ લખ્યું છે કે જીવવાના અર્થમાં સંબંધોમાં હર ક્ષણ કેવી રીતના તૃપ્તિપૂર્વક જીવી શકાય, કોઈ પણ કોન્ફ્લિક્ટ અથવા તો વિરોધ વિના કઈ રીતના જીવી શકાય, એને કીધું વર્તમાનમાં જીવવું. તો આવા વર્તમાનમાં જીવવાના અર્થમાં સંવાદ અને પાઠ, એને કીધો વર્તમાનકારી પાઠ સંબંધોમાં. તો હરેક સંબંધોમાં છે એ તમારે વ્યવહાર શું કામ કરવો છે, તો કે વ્યવહાર કરવાથી હું તૃપ્ત થાઉં છું સંબંધમાં, એના ઉપર ધ્યાન દેવડાવે એવો પાઠ. તો મિત્ર મિત્ર સંબંધ છે, ગુરુ શિષ્ય સંબંધ છે, માતા પિતા ભાઈ બહેન, આ બધાય સંબંધમાં હું વ્યવહાર કરીશ, વ્યવહાર કરવાથી સુખી થાઉં છું, એના ઉપર પહેલા તો ધ્યાન દેવડાવો. વ્યવહાર કરવાથી હું સુખી થાઉં છું. અને કેવો વ્યવહાર કરીશ? કોઈ બનાવટી નહીં, તુષ્ટિકરણ માટે નહીં, જે સંબંધમાં ઈચ્છનીય છે એવો વ્યવહાર કરીશ. એટલા માટે સંબંધ સમજવા પડશે, સંબંધનું પ્રયોજન સમજવું પડશે, કર્તવ્ય દાયિત્વ સમજવા પડશે. તો આની વિસ્તૃત ચર્ચા તમારે બાળકો સાથે કરવાની સ્ટાર્ટ કરવાની છે ધોરણ 5 થી. કે ભાઈ મિત્ર મિત્ર સંબંધ છે એ ખાલી એકબીજાની ભૂલો સ્વીકારી અને યસ આગળ વધો એવું નથી. કોઈ ભૂલ થાય છે તો એમાં મિત્ર તરીકે તમારે એને માર્ગદર્શન કહેવાનું છે કે આ બરોબર નથી, બરોબર, અને આગળ વધવા માટે સાથે રહેવાનું છે. બરોબર નથી એમ કહીને આવતું રહેવાનું એ નથી, સાથે છું, આ ઠીક નથી, આ ઠીક કેવી રીતના થાય છે, એમાં હું સાથે છું, મને આમ સમજાય છે, હાલો આગળ વધારે સમજવા માટે કોની પાસે જઈએ ગાય, તો કે માતા પિતા પાસે જાય કે ગુરુ શિષ્ય પાસે જાય, રાઈટ? તો વ્યવહાર સંચેતનાને બ્રેકેટમાં લખ્યું છે ચિત્તમાં ભાવપૂર્વક વ્યવહાર કરવા પર ધ્યાન. તો હવે અહીંયા તમે જો જીવનના રેફરન્સમાં જોશો તો અત્યાર સુધી બાળકનું ધ્યાન કલ્પનાશીલતા ઉપર હતું, હવે એને ચિત્તમાં ભાવ છે એની ઉપર, ઈચ્છા ઉપર એ ધ્યાન દેવડાવે. તો ભાવ ઉપર ધ્યાન જશે તો જ એ ભાવપૂર્વક વ્યવહાર કરશે. વ્યવહાર છે એ ભાવપૂર્વક કરવાથી તૃપ્તિ થશે. તો વ્યવહાર તૃપ્તિનો આધાર છે, અને એના માટે છે એ મારી અંદર ભાવ છે કે નહીં આ બધા સંબંધોમાં જીવવા માટે, એના ઉપર ધ્યાન દેવડાવ, બરોબર? જેમ કે માતા પિતા ભાઈ બહેન ગુરુ શિષ્ય મિત્ર સંબંધમાં જીવવાના અર્થે તૃપ્તિપૂર્વક જીવવા, નહીં કે ક્ષણિક સ્થિતિમાં વ્યવહાર કરવો, મારું કામ કરતા ખુશ કરવા, તુષ્ટિકરણ માટે વ્યવહાર ન કરવો, ન્યાયની દ્રષ્ટિના આધારે વ્યવહાર કરવો. તો મિત્ર મિત્ર સંબંધમાં મેં જે એક્ઝામ્પલ આપ્યું એમ, ભાઈ એક્ઝામ છે અને ચાલો રમીએ મજા આવશે, એમ નહીં. ન્યાયિક શું છે? અત્યારે ધ્યાન દોરવવું, અત્યારે રમવાનું ઠીક નથી, સાયકલ મૂકી દે સાઈડમાં, હાલો ભણવા બેસી, એ ન્યાય છે. તો મિત્ર સંબંધમાં તમે આવું કરો છો કે નહીં એના ઉપર બાળકો સાથે ચર્ચા કરો, ધ્યાન દોરવું, કવિતા કોઈ હોય, પાઠ હોય એ કરાવડાવો, ન્યાયની દ્રષ્ટિના આધારે વ્યવહાર કરવો. આ પ્રમાણે વ્યવહાર કરવો એ સુખદાયી છે, એ ધ્યાન આકર્ષણ. પ્રયોજનપૂર્વક જીવવા ધ્યાન આકર્ષણ. તો એ ન્યાય છે એ આગળ જતા પ્રયોજન સાથે કનેક્ટ થઈ જશે, રાઈટ? તો આની ઉપર તમારે બ્રેઇન સ્ટોર્મિંગ કરવું પડશે આ મુદ્દા ઉપર, કઈ રીતના આપણે એનું ધ્યાન ન્યાય માટે દેવડાવશું, શું ન્યાયિક છે. વ્યવહાર સંચેતના અનિવાર્ય છે મારા સુખપૂર્વક જીવવા માટે, એટલે કે સંબંધોમાં વ્યવહાર કરવો, વાતચીત કરવું, સામાજિક થવું એ જરૂરી છે મારા માટે. જેમ કે સહઅસ્તિત્વપૂર્વક સાથે સાથે જીવવા માટે સહકારિતા, સહભાગિતાનો ભાવ હોવો એ અનિવાર્ય છે.
તો સહઅસ્તિત્વપૂર્વક જીવવું એટલે જ શું કહેવાય? સાથે સાથે જીવવું. ફોર એક્ઝામ્પલ, ક્લાસરૂમમાં કોઈ ઇવેન્ટ છે, ઇવેન્ટમાં બધા બાળકો ભાગ લે છે, બધાનું કંઈક નિશ્ચિત કર્તવ્ય દાયિત્વ છે. એ જ્યારે પોતપોતાના સહઅસ્તિત્વમાં સાથે સાથે જે પણ કર્તવ્ય અને દાયિત્વ છે એ નિભાવવા માટે આપણે સહકારી થઈએ, સહભાગી થઈએ, બરોબર, એ ભાવ હોવો અનિવાર્ય છે અને એ કરીએ ત્યારે આપણે સુખી થઈએ છીએ. બરોબર, તો આની ઉપર ધ્યાન દોરવું. રાઈટ. તો આનું મને એક એક્ઝામ્પલ યાદ આવે છે કે જ્યારે હું લગભગ સ્કૂલમાં આવ્યો ને તરત જ એન્યુઅલ ફંક્શન હતું, તો 4 છોકરીઓ મારી પાસે આવી કે સર, અમને તો એન્યુઅલ ફંક્શનમાં રાસમાંથી ના પાડી. કાં તો કે પહેલાં અમે ના પાડી હતી એટલે, કાં તો કે પહેલાં અમારા ઘરે લગ્ન હતા એટલે, પછી તો કે હવે લગ્ન નથી એટલે અમે હવે આવવા માંગીએ છીએ. તો આ જગ્યાએ તમારે સહકારિતા, સહભાગિતા સમજાવવાની છે કે તમારા ક્લાસરૂમમાંથી કે તમારી શાળામાંથી કોઈ પણ પાર્ટિસિપેટ કરે છે તો એ તમારું પાર્ટિસિપેશન છે જ એમાં. ભાઈ બધા લોકો તો સ્ટેજ ઉપર નાચવા નહીં આવી જાય તો જોશે કોણ? તો ઓડિયન્સ વાળાની એ સહકારિતા છે, સહભાગિતા છે, પૂરકતા છે. બરોબર, આને કીધું સહઅસ્તિત્વ સુખ, સહઅસ્તિત્વપૂર્વક જીવવું. આવી અનગિનત જગ્યાઓ તમને મળશે જ્યાં તમે સહઅસ્તિત્વને જોઈ શકશો. ભાઈ રિસેસમાં બધા લોકો સાથે ગ્રુપમાં બેસીને નાસ્તો કરો છો, તો નાસ્તો કરો છો એનું જ ખાલી સુખ મળે છે કે સાથે બેસે છો મિત્ર સંબંધમાં એ સહઅસ્તિત્વનું સુખ છે? તો કહેવાનું, એક દિવસ પ્રયોગ કરો કે બધા 5 મિત્રો છે, અલગ અલગ ખૂણામાં દેખાય નહીં એમ બે નાસ્તો કરો, મજા આવે છે? નથી આવતી. તો એટલા માટે છે એ સાથે સાથે રહેવું એ સહઅસ્તિત્વ છે, એની સુખ છે. કોઈ સાથે સાથે રહીને કોઈ કાર્ય કરે છે એમાં હું કઈ રીતના સહયોગ કરું. તો હવે હું તો છે એ ડાન્સમાં નથી પાર્ટિસિપેટ કરતો, પણ જે કરે છે એને હું શું કરીને સહયોગી થઈ જાઉં એમાં ધ્યાન દોરો. રાઈટ. તો 5મા ધોરણ પ્રમાણે તમે એના માટે મુદ્દાઓ લિસ્ટિંગ કરશો. દરેક સંબંધોમાં કર્તવ્ય દાયિત્વની ઓળખ કરવી અને જીવવું. ઉત્પાદન કાર્યમાં કર્તવ્યની ઓળખ કરવી. હવે જો ધોરણ પહેલા તો દરેક સંબંધમાં કર્તવ્ય દાયિત્વની ઓળખ કરવી એ આગળ આવી ગયું હતું. હવે જીવવાનું છે એ એડ કર્યું. તો જે ઓલું એક્ઝામ્પલ આપ્યું હતું કે રસ્તામાં કોઈને આપણે લિફ્ટ આપીએ, કોઈ માંદું પડીએ છીએ સેવા કરીએ, કોઈ પડી ગયું ઊભા કરીએ, આ બધું કર્તવ્ય દાયિત્વ છે સંબંધ. બરાબર, પહેલા એને આપણે સહયોગ તરીકે જોયું, હવે એનું મોટું સ્વરૂપ કર્તવ્ય દાયિત્વ સ્વરૂપ આવ્યું. હવે એ કરવા વાળો પાર્ટ આવી ગયો, જીવવા વાળો, સમજવા વાળો એની પાછળ. પછી ઉત્પાદન કાર્યમાં કર્તવ્યની ઓળખ કરવી એટલે શું? તો અહીંયાથી ધોરણ 5માં, કારણ કે બાળકની ઉંમર છે 10 વર્ષની થાય છે, તો શરીરનો વિકાસ, ગ્રોથ, હોર્મોનલ ચેન્જ, માનસિકતાનો વિકાસ એ એવી જગ્યાએ પ્રવેશે છે કે હવે એ કિશોરાવસ્થામાં આવવાનું સ્થિતિ નથી. તો એની પાસે ઘણી બધી ઉર્જા છે. આ ઉર્જાને ચેનલાઇઝ કરવી, એના માટે ઉત્પાદન કામમાં ભાગીદારી કરવી, ભાગ દેવો એ જરૂરી છે. તો શાળામાં કોઈ પણ નાની મોટી શ્રમની પ્રવૃત્તિ છે એ કરવી, ઘરમાં નાની મોટી શ્રમની પ્રવૃત્તિ છે એ કરવી, એટલીસ્ટ પોતાનું જે પણ કામ છે ઘરમાં, જેમ કે પોતાની પથારીને ઠીક કરવી, પથારી કરવી, મોટાઓની પથારી કરવી, ઠીક કરવી, જેટલા પણ મુદ્દાઓ તમને આપણા પરિવેશમાં આવતા હોય એનું આમાં લિસ્ટિંગ કરો, જે ઉત્પાદન કાર્યમાં ભાગીદારી સ્વરૂપે છે શ્રમ માટે. બરોબર, એ જરૂરી છે. એનાથી શરીર ઉપર નિયંત્રણ આવશે. નહીતર શ્રમ નહીં આપીએ આ સમયે શરીરને, તો હોર્મોનલ ચેન્જ છે એ શરીરના આવેશોને અલગ જગ્યાએ લઈ જશે. એટલે અહીંયા શરીરમાં શ્રમ કરી થાકવું જરૂરી છે. 10 વર્ષ પછી સેવા કાર્ય આવી ગયું. એમાં સંબંધોમાં નવ સ્થાપિત અને નવ શિષ્ટ મૂલ્યનો પરિચય. તો અહીંયા છે એ 18 મૂલ્યનો પરિચય છે એ 5મા ધોરણમાં તમે કરાવી શકો છો. તો વારાફરતી એક મૂલ્ય, શિષ્ટ અને સ્થાપિત મૂલ્ય છે એ
હવે જો અહીંયા મૂલ્યાંકન ધોરણ 5માં લખવા પાછળનો હેતુ એ છે કે ધોરણ 5માં છે એ તમે જોશો તો અહીંયા જો આ લખ્યું છે શાલા और शाला से बाहर विद्यार्थियों का चरित्र चित्रण का मूल्यांकन। तो હવે વિદ્યાર્થીનું મૂલ્યાંકન વિચાર કરો, ખાલી શાળાની અંદર જ એનું ચરિત્ર કેવું છે નથી, એ જે ગામમાં, મહોલ્લામાં, ઘરમાં, સડક ઉપર રહે છે, હાલે છે, અહીંયા એ કયા રીતના જીવે છે એનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. તો એટલા માટે આ મુદ્દો મેં અલગથી લખ્યો કે શાળા અને શાળાની બહાર વિદ્યાર્થીના ચરિત્રનું મૂલ્યાંકન કરવું. હવે એના માટે તમારે કંઈક મિકેનિઝમ ગોઠવવું પડશે. ભાઈ શાળાની બહાર કેમ વર્તે છે એ ફીડબેક કંઈક લેવા માટે એક તો તમે સરપ્રાઈઝ વિઝિટમાં જાઓ કે કઈને વિઝિટમાં જાઓ ત્યારે એનું મૂલ્યાંકન લ્યો, ઘરે જાઓ છો ત્યારે. સાથે સાથે છે એની આસપડોશના જ્યારે લોકો એને તમને મળવા આવે અથવા તો ત્યાંથી આપણે વાલીઓ પાસેથી કંઈક ફીડબેક ભરાવડાવી. તમારા ગામમાં રહે છે એ બાળક, તો એનું મૂલ્યાંકન તમે કરો કે એ બાળક વિશે ગામના લોકો શું વિચારે છે, એની અંદર સંબોધન, સહયોગ, આજ્ઞાપાલન, સેવા, શ્રમ, આ પ્રવૃત્તિનો વિકાસ થયો છે કે નહીં, આ બધાનું મૂલ્યાંકન ચરિત્રમાં આવી જશે. રાઈટ. અહીંયા અગત્યના મુદ્દાઓ અમુક છે ધોરણ 5 અને 10 વર્ષનું થાય છે એટલા માટે મેં અમુક મૂક્યા છે. બરોબર. તો આ મુદ્દાઓ છે એ વાંચો જોઈએ, પછી એના ઉપર આપણે ચર્ચા કરીએ. ધોરણ 5 સુધી બાળકનું મોલ્ડિંગ જેમ વાળવું હોય તેમ વળશે, જે દિશામાં લઈ જવું હોય દિશામાં જશે. આ ક્લિયર થાય છે બધાને? તો જો ધોરણ 5 સુધી ભાવના અર્થમાં જેટલી પણ સાર્થક વસ્તુ છે એ બધી આપી દેવાનો સમય છે. ભાવ રૂપમાં બાળક છે એ ભાવથી ભરાઈ જાય, બરોબર. એ યોગ્ય જો ઉંમર હોય તો એ 10 થી 12 વર્ષની છે અને 5 ધોરણ સુધીની છે. ત્યાં સુધીમાં આપણે જેટલી પણ સાર્થક વસ્તુ આપશું, વિજ્ઞાન એમ કહે છે કે જે ન્યુરોલોજીકલ કે બ્રેઇનનું સંપૂર્ણ વિકાસ છે એ આ ઉંમર સુધીમાં થઈ જાય છે. અને ભાવનાત્મક રીતના બધી જ સાર્થક વસ્તુને પકડવા માટે બાળક તૈયાર છે. તો જેટલી મહેનત કરવી હોય એટલી છે એ ભાવના રૂપમાં તૈયાર કરવા માટે ધોરણ 5 સુધીમાં કરી લ્યો. પછી જે તૈયાર થઈ ગયું એને ધોરણ 6 થી આગળ સિમેન્ટિંગ કરવાનું છે, મજબૂતી આપવાની છે કે જે ભણ્યું છે ભાવના રૂપે બરોબર છે, હવે એને છે એ મજબૂતી આગળ મોટી વ્યવસ્થામાં કઈ રીતના ભાગીદાર બને એના માટે છે. અને જો 5 વર્ષ સુધી મોલ્ડિંગ નહીં થાય તો 6 વર્ષ પછી છે મોલ્ડિંગ કરવું બહુ અઘરું છે. આશા કરી પણ અઘરું છે, બરાબર. એટલે હવે સિમેન્ટિંગ છે એ કોની ઉપર થશે? તો કે જે માન્યતા હશે એની ઉપર જ સિમેન્ટિંગ થશે. તો પછી સારી જ માન્યતાઓ 5 ધોરણ સુધીમાં નાખી, બરોબર છે. આગળ ધોરણ 5 સુધી આજ્ઞાપાલન, અનુસરણ, અનુકરણ વિધિ સમજાવવા. ધોરણ 6 થી 10 સુધી અનુશાસન વિધિ સમજાવવા. રાઈટ. તો જો ધોરણ 5 થી આ પડાવ છે એ આવે છે, તો પેલા છે એ અનુસરણ, અનુકરણ, પછી આજ્ઞાપાલન. હવે 5 ધોરણથી આગળ ધોરણ 6 થી છે એ અનુશાસન, બરોબર. એટલે અમુક વસ્તુ તમારે એને આમ કરવાની છે અને આમ નથી કરવાની એ સ્વરૂપમાં કહેવું પડશે કે આ કરવા લાયક છે એ આ રીતે, આ કરવાનું છે અને આ નથી કરવાનું. જો આજ્ઞાપાલન સુધી વ્યવસ્થિત કામ થઈ જશે તો અનુશાસન છે એ સ્વીકાર થશે જ બાળક.
જો આજ્ઞાપાલન સુધી કામ ઠીક નહીં થાય તો અનુશાસન સ્વીકાર નહીં થાય, અને અનુશાસન સ્વીકાર નહીં થાય તો 11 ધોરણ પછી સ્વાનુશાસનમાં આવે છે. સ્વાનુશાસન છે નહીં થાય, મનમાં થશે. હું મારા મનનો માલિક છું, જેમ કરવું હોય છે એમ કરીશ. બરોબર. તો આ 5મા ધોરણ સુધીમાં આ અગત્યના પડાવો આવે છે, એટલે આને અલગથી છે આ રીતના મૂકેલા છે. બરોબર. આની ઉપર જોવો છે કાંઈ પણ પ્રશ્નોત્તરી હોય તો જોવો, વિચારીને કયો. આ સ્વીકાર થાય છે બધાને? ખ્યાલ આવે છે? આમાં કોઈ ચર્ચાની વિશેષ જરૂર હોય તો કયો. રાઈટ. ધોરણ 6 થી નવો પડાવ ચાલુ થયો. બરોબર. વીરતા છે એ પ્રાથમિકતામાં આવે છે. તો ધીરતા વીરતા ઉદારતા છે એ શિક્ષા નીતિ છે જ. ધોરણ 6માં જો તમે પાઠ્યક્રમમાં વાંચશો તો વીરતાને છે એ પહેલા સ્થાન આપ્યું છે, એમાં ધીરતા અને ઉદારતા છે. રાઈટ. તો વીરતા એટલે શું એ આપણને ખ્યાલ છે, ચર્ચા તો કરી છે. બરોબર. હવે એને વીરતાને અહીંયા આગળ મૂકવાનું કારણ શું છે એ કીધું છે. તો જો અહીંયા અમુક વસ્તુ લખી છે, વાંચો છે. આજે છે ધોરણ 6 થી અનુશાસન પૂર્વક પઠન પાઠન કરવું. આ ઉંમરથી ગ્રુપિંગ, ધર્મ, જાતિ, ભાષા, લિંગ આધારે માટે વીરતા, ઝડપી શારીરિક બદલાવ, નવી માન્યતાઓ બનવી માટે વીરતા. હા. તો હવે અહીંયા શિક્ષકની જવાબદારી છે બહુ તગડી વધી જાય છે. એ રીતના વધી જાય છે કે હવે અહીંયા બાળકની અંદર પોતાના તર્કોને ઠીક માનવાની પ્રવૃત્તિ બેસી જાય છે. તો એટલે પોતે જે માનેલું છે એ જો અયોગ્ય છે તો એ અયોગ્ય માન્યતાઓના આધારે બાળકોમાં એક પ્રકારનું ગ્રુપિંગ બનવું કે આટલા બાળકો છે એની સાથે જ હું રહીશ. બરોબર. એ ધર્મના આધારે હોઈ શકે, એક સરખી માન્યતાઓના આધારે હોઈ શકે, જાતિના આધારે હોઈ શકે. બરોબર. લિંગ એટલે સ્ત્રી પુરુષના આધારે હોઈ શકે, ભાષાના આધારે હોઈ શકે. હવે આને ઠીક કેમ કરે? તો આના માટે શિક્ષકની અંદર છે એ સમજ અને એ દિશામાં જ્ઞાન બે હોવું જરૂરી છે. તો આના આધારે જ્યારે એ ભેદભાવ કરે છે, ગ્રુપિંગ કરે છે, તો એને ઠીક કરવા માટે છે એ તમારી અંદર ધીરજ, અને એ ધીરજ સામેની વ્યક્તિની અંદર આવી જાય એ સ્થાપિત કરવું એ જરૂરી છે. એટલા માટે વીરતાપૂર્વક છે એ કામ કરવું. તો વિશેષ ધ્યાનપૂર્વક છે એ તમારે આ બધી વસ્તુને ટેકલ કરવી પડશે. એના માટે તમારી પાસે જ્ઞાન હોવું, કરંટ અફેર્સ હોવા જોઈએ. તો તમે કોઈ ઉદાહરણ આપીને વસ્તુ સમજાવી શકશો. ભાઈ તમે ખાલી એમ કહી દેશો કે ધર્મના આધારે છે તમે ભેદભાવ ન કરો, તો એમ નહીં સમજો. ને કેવું પડશે એકચ્યુઅલમાં ધર્મ શું છે. અત્યારે તમે જે ધર્મ કયો છો એ ધર્મનું અસ્તિત્વ કઈ રીતના છે એને સમજાવવું. અને તમારું આચરણ છે એ હરેક લોકો સાથે છે એ સરખું બનેલું રહે છે એ જોવું. તો એના કારણે છે એ ગ્રુપિંગ નહીં થાય. બરોબર. એવી જ રીતના જે છેલ્લો મુદ્દો છે એ બહુ આવશ્યક છે, કારણ કે 11 વર્ષ પછી છે એ હરેક બાળકમાં છે એ ઝડપી શારીરિક બદલાવ, હોર્મોનલ ચેન્જ આવે છે. અને આ શારીરિક બદલાવને લઈને બાળકોમાં સ્ત્રી પુરુષ સંબંધોમાં આકર્ષણ ઊભું થાય છે. તો આ આકર્ષણ જો પહેલેથી આપણે સંબંધોને સ્થિર કરી દીધા, ભાઈ બહેન સંબંધ અને સંબોધનને, તો આ આકર્ષણનું ઘણું નિયંત્રણ થાય છે. બીજું, આ આકર્ષણ છે એને તમારે વ્યવસ્થિત સમજાવવું પડશે. બરોબર. તો એના કારણે છે આ સ્ત્રી પુરુષ સંબંધને લઈને કોઈ એવી માન્યતાઓ નહીં બને, એટલે તમારે સમજાવવું પડશે. બરોબર. ચર્ચા આગળ કરીએ પાઠ્યક્રમમાં.
આ પાછી વસ્તુ આપણે તો અહીંયા છે એકચ્યુઅલી એક્ટિવિટી મૂકવાનો હેતુ એ છે કે હવે તમારે 6 થી 10 ધોરણના લેવલ ઉપર જઈને વિચારવાનું છે કે તમે ધીરતા, વીરતા, ઉદારતાને કઈ રીતના ડેમોન્સ્ટ્રેટ કરશો, સમજાવશો. રાઈટ. હવે આ ધોરણ 6 નો પાઠ્યક્રમ છે. તો પાઠ્યક્રમ હું વાંચતો નથી, ડાયરેક્ટલી છે એના ઉપર જે ચર્ચા છે એની ઉપર આપણે પહોંચીએ છીએ. તો ફરીથી જે 5મા ધોરણમાં પરિચય હતો 9 મૂલ્યોનો, એ ફરીથી પાછો અહીંયા પરિચય મૂકવાનો છે, એને ગહનતા ઉપર લઈ જવાનો છે. પછી દરેક સંબંધોમાં કર્તવ્ય દાયિત્વની ઓળખ. ઓકે, આ કોઈ એક પછી એક વાંચો છે તમારામાંથી. હવે સંબંધોમાં નવ સ્થાપિત અને નવ શિષ્ટ મૂલ્યોનો પરિચય. દરેક સંબંધોમાં કર્તવ્ય દાયિત્વની ઓળખ કરવી અને વહન કરાવનાર પાંચ. જો આમાં નવું ખાલી એટલું જ છે, ઓળખ આવી ગઈ છે. હવે તમારે ઓળખ પછી આમાં નિર્વાહ કરવાનું છે. બરોબર, આગળ. જેમ કે ઉત્પાદનમાં ભાગીદારી, પરસ્પર સંબંધોમાં રહેવાની અનિવાર્યતાનું પાઠ. વ્યવસાય અને ચરિત્રકારનું પાઠ, જેમ કે ગૌરવ, કૃતજ્ઞતા જેવા સ્થાપિત મૂલ્યો અને શિષ્ટ મૂલ્ય સહિત વર્તન શીખવાડતા પાઠ. ચરિત્રનું મૂલ્યાંકન વ્યવહાર અને વ્યવસાય સમયે થાય છે એ પ્રકાશિત કરતા પાઠ. સમગ્ર વ્યવસાય સંબંધોમાં મૂલ્યોના નિભાવ માટે સમર્પિત છે, તેના પર ધ્યાન દેવડાવતા પાઠ. સંસ્કૃતિ, સભ્યતા, વિધિ, વ્યવસ્થા આ ચારેય સમાજના આયામોનું અવિભાજ્ય કહેવું સમજાવો. બહુ સરસ. તો જો હવે અહીંયા સુધી જે ચર્ચા છે આ બધી, એના ઉપર ચર્ચા થઈ ગઈ છે. આમાંય છે અમુક ચર્ચા થઈ ગઈ છે. એટલે આમાં જે નવું છે એ વસ્તુ ઉપર હું તમારું ધ્યાન દેવડાવવા માંગુ છું, જ્યાંથી 6ઠા ધોરણમાં ચર્ચા એલિવેટ થાય છે. રાઈટ. તો શું લખ્યું છે? હવે જો 6ઠા ધોરણમાં આ વસ્તુ આવે છે તો 8, 9, 10 વાળા શિક્ષકો વિચારી લેજો એમાં શું આવતું હશે. રાઈટ. સંસ્કૃતિ, સભ્યતા, વિધિ, વ્યવસ્થા આવી ગયું. એમનામ છે 14 ધોરણમાં આવે ત્યાં બાળક બોધ સંપન્ન તો નહીં થઈ જાય. ખાલી સંબોધન, સહયોગ, આજ્ઞા પાલન શીખવાડીને બોધ સંપન્ન કરી દેવું આપણે. રાઈટ. એકચ્યુઅલમાં માણસની, બાળકની યોગ્યતા ઘણી છે. નાગરાજજીએ યોગ્યતા જોઈને લખ્યું છે. અત્યારે તો આપણે વ્યક્તિ તરીકે ઘણી અંડર યુટિલાઇઝડ આપણી ગાડી ચલાવીએ છીએ અને બાળકોને અંડર યુટિલાઇઝ રાખીએ છીએ. રાઈટ. તો અહીંયા આ જે છે ને બહુ અગત્યનું છે કે સમગ્ર વ્યવસાય, જેટલું પણ આપણે વ્યવસાય કરીએ છીએ એ સંબંધોમાં મૂલ્યોના નિભાવ માટે છે, એ સમજાવતો પાઠ. અત્યારે શું છે, સમગ્ર વ્યવસાય છે એ પૈસામાં છે, એ સમર્પિત છે, અર્પિત છે. તો હકીકતમાં વ્યવસાય આયામને આપણે બહુ મોટો કરી દીધો છે. અત્યારે કોઈ પણ વ્યક્તિની ઓળખ શેનાથી છે? આપણે એને પૂછીએ શું કરીએ છીએ, પછી આપણે છે બધું મૂલ્યાંકન કરી નાખીએ કે આ શું છે. તો હકીકતમાં વ્યવસાય છે એ શું કામ છે? સંબંધોમાં મૂલ્યપૂર્વક જીવીએ એટલા. તો માણસનો વ્યવસાય આટલા આયામ છે. અનુભવ છે, વિચાર છે એના આધારે, અને એના આધારે વ્યવસાય અને કાર્ય છે અને વ્યવહાર છે. વ્યવસાય એટલે તો કાર્ય જ થયું અને આ વ્યવહાર. તો અત્યારે આપણે વ્યવસાય આયામને છે બહુ ગુરુ કરી નાખ્યું છે, ઓવર ઇવેલ્યુટ કરી નાખ્યું છે. હકીકતમાં વ્યવસાય આયામની જે ઉપયોગિતા છે એટલી જ છે કે અલ્ટિમેટલી એનાથી મને જે ધન મળે છે એ ધનનું આદાન પ્રદાન કરી અને હું મૂલ્ય નિર્વાહ કરીએ. બરોબર. તો મૂલ્ય નિર્વાહ માટે ભાવ તો જરૂરી છે જ, મૂલ્ય તો જરૂરી છે જ. સાથે સાથે છે એ
તો હું મારા સંબંધીને કઈ વસ્તુ આપીશ ને. માતા પિતા સંબંધમાં માતા પિતા છે એ ખાલી હાથ જ ફેરવશે સ્નેહપૂર્વક એવું થોડું થાય. ખવડાવશે પીવડાવશે, રાઈટ. મારા ઘરે કોઈ સંબંધી આવશે તો એને કઈ ખવડાવીશ, એનું ધ્યાન રાખીશ, બરોબર ને. તો એના માટે હું વ્યવસાય કરું છું, જેથી કરીને હું મૂલ્ય નિર્વાહ કરી શકું. મૂલ્ય ન હોય અને વ્યવસાય બહુ સારો હોય તો મૂલ્યનો નિર્વાહ જ નથી થતો, રાઈટ. તો મારા ઘરે કોઈ પણ વ્યક્તિ આવે તો હું એનું ધ્યાન જ નથી રાખી. કારણ તો કે મારી પાસે વ્યવસાય છે, વ્યવસાય જ કરવાનો ટાઈમ છે મારી પાસે. મૂલ્ય નિર્વાહ તો કે એ હું નહીં કરું, એ હું 60 વર્ષ થાય પછી કરીશ, ત્યાં સુધી હું રિટાયર્ડ નથી. તો એટલા માટે નથી વ્યવસાય. વ્યવસાયનું પ્રયોજન જ એ છે કે ભાઈ સંબંધીના શરીરનું ધ્યાન રાખી શકું, એની સાથે ભાવપૂર્વક જીવી શકું, એના માટે વસ્તુનું અર્પણ સમર્પણ થશે ને, એના માટે જ. જેમ કે આપણા જ વચ્ચેનું એક્ઝામ્પલ આપું, ઘણા બધા એક્ઝામ્પલ છે. એક અત્યારે મને યાદ આવે છે કે ગયા વર્ષે રક્ષાબંધનના દિવસે છે એ હું અહીંયા સ્કૂલે આવ્યો હતો, તો મારી સાથે મારા બેન ને જીજાજી આવ્યા હતા. એના પછી છે અમે અંબાજી જતા હતા, રસ્તામાં ધવલભાઈના ઘરે ગયા હતા. હવે ઉત્પાદન કરે છે એટલે ઉત્પાદન કરીને એને જે પણ વસ્તુ પેદા કરી હતી મને થેલી કોથળો ભરીને આપ્યું. તો આ મૂલ્ય નિર્વાહ થયો કે નહીં? મૂલ્ય નિર્વાહ માટે છે એ વસ્તુની જરૂર પડશે. એવું નથી કે ખાલી વાત કરશું ખાલી.